બાપની સાનિધ્યમાં બેસો ને એટલે પછી કદાચ આખી દુનિયા તમારી વિરોધમાં હોય ને તોય કંઈ ફેર ન પડે. ધ્રુજારી ઉપડી ગઈ હતી, કારણ કે બાપુજીના બોલને આપણે પાછો કેમ ઠેલવવો. દુનિયાએ તો ડાયરામાં સાંભળ્યા છે. મેં મારા ફાધરને અંગત અમારી જે લાઈફ સ્ટાઈલ હતી, અમે જે લાઈફમાં અંગત રીતે જે અમે જીવનના પળો જે વિતાવ્યા છે ખૂબ સાંભળ્યા છે. દીકરાની માટે એના ફાધર છે ને એ તો રાજા મહારાજા જોઈએ. તો મારા ફાધર તો ખરેખર આ ફિલ્ડના મહારાજા જ હતા. તમે એક આખા દેશના ધણી હો, રાતોરાત તમારી પાસે દેશ લઈ લે અને તમને રોડ ઉપર મોકલી દે, ભિખારી કરી નાખે, એવી પરિસ્થિતિ થાય. મને ખબર છે કે હું સ્ટેજ ઉપર જાઉં એટલે મારા ફાધર આવી જાય છે, મારી બાજુમાં આવી જતા હશે, કંઈક મને બળ પૂરું પાડતા હશે. પણ હમણાં બહાર વાત કરતા હતા, તમે એક બહુ મોટી વાત કરી કે 100 કલાકનું એવું કન્ટેન્ટ છે કે જે દુનિયાએ કદાચ જોયું જ નથી. એ બહાર જ આપણે વાત કરવાની. તમે યાર આમાં જાહેરમાં કહી દીધું, આ દુનિયા મારી પાછળ પડશે. બાપુજી જ્યારે બાપુજી જેવું થઈ જઈએ ત્યારે ઠીક છે, પણ એ તો થઈ શકાય એમ જ નથી. હું તો એવું માનું છું કે ન ભૂતોનું ભવિષ્યથી કે ખોટો ખોટો રે હું રામ બનું ત્યાં મને સાચો રુદામ અહીં આવે રામનું જ્યારે હું રૂપ ધરું ત્યારે રે રે મને એવાય સંકલ્પ આવે. પછી શું કર્યું, કાર્યક્રમો કંઈ એટલા મળતા નહીં. તો કારણ કે સ્ટ્રગલ તો બધાને એવું હોય કે આના દીકરાને ઈશ્વરદાનજીના દીકરાને સ્ટ્રગલ થોડી કરવાની હોય, પણ મેં તો હકીકતમાં કોઈ નોર્મલ માણસ કરતાં અમારે 100 ગણી વધારે સ્ટ્રગલ હોય. પણ રહેવું જ પડે ને ભાઈ. આમાં મારે 80-85% મફત કાર્યક્રમ કરવા પડે છે, કારણ કે સંબંધનો માણસ છું એટલે કરું છું. ના પાડતા આવડતી નથી. આમાં આની જગ્યાએ હું જે ચાર્જ લઉં છું એને કહી દીધો હોત ને તો સારું હતું. કારણ કે તમે જ્યારે મફત ક્યાંય જાઓ ને તો એનો માણસો ગેરલાભ એ ઉઠાવે છે. એક ડાયરાનો કેટલો ચાર્જ લો છો? અમુક કલાકારોએ આ આખા ફિલ્ડને એક છીછરું કરી નાખ્યું છે. હું તો જાહેરમાં કહું છું, 18 વરણ માટે કહું છું. સ્ટેજ ઉપર ચડ્યા પછી કોઈ દિવસ કોઈ જ્ઞાતિનો કોઈ કલાકાર હોતો નથી. સંસ્કારને આવતા પણ પેઢીઓ લાગે, સંસ્કારને જતા પણ પેઢીઓ લાગે. હું કર્મમાં ખૂબ માનવાવાળો માણસ છું. હું કોઈ વાત મૂકું એટલે એ વાતમાં મને મારા જીવનમાં 100% મને ઉતારવાનું મન થાય કે હું આવો હોવું જોઈએ. આ તો જ્યાં સુધી ગોળ છે ત્યાં સુધી માખીઓ આવે. કોઈ દિવસ છેતરાયા ખરા? ખૂબ. ગુસ્સો આવે ખરો? દુશ્મનો ખરા? એ ખૂબ છે. પણ મને કાયમ એ અફસોસ રહેશે કે મારે એવા કોઈ ભાઈ નથી. એમ ભાઈ હોત તો હજી આ બ્રિજરાજદાન કંઈક ઓર હોત. તમારે કોઈ વાર એવું બન્યું છે કોઈ દુશ્મનાવટ મિત્રતામાં પરિવર્તન પામ્યું? સંબંધ ત્યારે જ જાળવી શકો તમે કે તમે જતું કરી શકો. કોઈ વાર ધમકી મળેલી ખરી કોઈની? આમ તો કાયમ માં ભેગી જ હોય છે, પણ જ્યારે મને એવું થાય ક્યાંક હું કોઈ સંકટોના વાદળોમાં ઘેરાઈ ગયો તો હું આવું કંઈક ગાઈ નાખું મા પાસે રોતો રોતો. કવિરાજ, જો માથું માગો ને માથું ન આપી દો ને તો હું નહીં. એટલે મેં એમ કીધું માથું નથી ઉતારવાનું. આ તમે જે દારૂ પીવો છો ને યા જ પછી દારૂ પીવાનું નથી. તમને કયું વ્યસન છે? તમારું ઘણું બધું પોલ છતી કરો છો. હા, થોડું થોડું કરું છું ક્યાંક ક્યાંક. તમારા મા બાપની સમક્ષ બેસીને જેટલો નશો કરી શકે એટલો નશો કરવો. એ તો થાય જ નહીં, નશો જ ન થાય. બસ તો ન કરો. કોન્ટ્રોવર્સીથી બીક લાગે ખરી? હા, પણ આ તમારા પોડકાસ્ટના માધ્યમથી મારે કેવી કેમ પત્રકાર છે એમને એવું કીધું હતું કે બ્રિજરાજ દાનભાઈ ગઢવી સાથે તમારે પોડકાસ્ટ કરી શકો તો દુનિયાના તમે કોઈ પણ વ્યક્તિ સાથે પોડકાસ્ટ કરી શકો. તો એ મને ઓળખતા હશે. હા. ગુજરાતી લોક સાહિત્યને જીવતું રાખતું એક મંચ એટલે ડાયરો. અને ડાયરો જો તમે સાંભળ્યો હોય તો તમે શ્રી ઈશ્વરદાન ગઢવીને ચોક્કસપણે સાંભળ્યા હશે. એમના વડીલો નહીં પણ આજના યુવાનો પણ એમના એટલા જ ચાહક છે, એટલા જ આનંદથી આજે પણ એમના ડાયરાઓ સંભળાય છે. એમની વાતો, એમની સંપાખરાઓ, એમની ઇતિહાસની જે વાતોને રજૂ કરવાની જે શૈલી, ઢબ છે એ આજે પણ વખણાય છે. અને એમના જ એ વારસાને જીવંત રાખતા એમના સુપુત્ર શ્રી બ્રિજરાજદાન ગઢવી સાથે આજે આપણે પોડકાસ્ટ કરવાના છીએ. ખૂબ મજાની વાતો કરી છે, બહુ બધું આમાં નહીં કહું, એટલે સીધો તમે પોડકાસ્ટ જુઓ અને પોડકાસ્ટ એન્ડ સુધી જોજો, કારણ કે ઘણું બધું શીખવા મળે એવું છે. ચારણત્વની વાત છે, એ સિવાય જીવન જીવવાના સિદ્ધાંતોની વાત છે, મૌલિક વિચારોની વાત છે, એક ચારણ કેવો હોવો જોઈએ એના વિશે પણ અમે વાત કરી છે. તો એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર બ્રિજરાજદાનભાઈ. નમસ્તે ભાઈ.
સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. કેમ છો સૌથી પહેલાં તો? ખૂબ આનંદ, ખૂબ મોજમાં, અને પરમાત્મા કાયમ મોજમાં જ રાખે છે. ઘણા બધા સમયથી તમને બોલાવવાની મહેનત ચાલતી હતી, અમારી પ્રયત્ન ચાલતા હતા અને તમે પણ આવવાના બહુ પ્રયાસ કરતા હતા, જી પણ કંઈક કારણસર શક્ય નહોતું. જે આજે શક્ય બનવાનું હતું. જી આજનો દિવસ બહુ સરસ છે અને મને તમારી કે શ્રી ઈશરદાનજીની જો બહુ કોઈ ગમતી રચના હોય ને તો એ હનુમાન ચાલીસા છે, ચારણી શૈલીમાં. જી તો ઈચ્છા છે કે આપણે પોડકાસ્ટમાં ઘણી બધી વાતો કરી છે, પણ શરૂઆત પહેલાં એના એક દોહાથી કરી શકીએ આપણે. હાજી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બન રહો રઘુવર વિમલ જસ જો દાયક ફલ ચાર, બુદ્ધિહીન તनु જાનિકે આન સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી और हरहु कलेश विकार. જય શ્રી રામ. જય શ્રી રામ. ઢગલાબંધ પ્રશ્નો છે મનમાં, પણ છે ને ઇન્ટરવ્યૂના જેમ આજે વાત કરવી જ નથી. એકદમ પોડકાસ્ટ ફ્રી ફ્લોમાં વાત. બિંદાસ, આપણે ભાઈઓ ભાઈઓ જ વાત કરીએ છીએ. તો આગળની ચર્ચામાં હું તમને મોટા ભાઈ તરીકેના સંબોધનથી વાત કરું છું. ખરેખર છું હું? હા મોટો જ છું? હા. તો કહેજો. ના ના, ખરેખરમાં મોટા જ છો. અને એટલે જ કહીશ કે મોટા ભાઈ, પહેલી વખત જ્યારે સ્ટેજ ઉપર બોલાયા પિતાજીએ કે આવી જાઓ ઉપર દીકરા, એ 5-7 સેકન્ડ, એ 5-7 મિનિટની અનુભૂતિ કેવી હતી? કારણ કે નોર્મલી સ્ટેજ ફિયર હોય ને આપણને. ધ્રુજારી ઉપડી ગઈ હતી, કારણ કે બાપુજીના બોલને આપણે પાછોય કેમ ઠેલવવો, હા. અને હજારો માણસ બેઠું હોય તો કોઈ દિવસ આવું જિંદગીમાં વિચાર્યું જ નહોતું કે આવું આટલા માણસોની સામે ક્યારે હું ગાઈશ, બોલીશ કે કંઈ મેં મારી લાઈફમાં વિચારેલું જ નહીં. તો કીધું, બેટા બ્રિજરાજ આવો, સ્ટેજ ઉપર આવો. એટલું કીધું ત્યાં તો થયું કંઈક ભૂલ થઈ ગઈ, શું થયું ત્યાં હું ગયો ને મને એક શિવ તાંડવ આવડતો, એ સાચું ખોટું હું ગાતો. તો કીધું કે એમણે કીધું કે મારો દીકરો છે ને ગાશે. ઓડિયન્સમાં એમણે જાહેરાત કરી દીધી, અને પછી અહીંયા એવી કેમ તાકાત હતી કે ના પાડીએ ગાય. એટલે ગાયું. અને પછી તો જો બાપની સાનિધ્યમાં બેસો ને એટલે પછી કદાચ આખી દુનિયા તમારી વિરોધમાં હોય ને તોય કંઈ ફેર ન પડે. પણ એ તો વિરોધમાં જ નહોતી હતી નહીં દુનિયા, ત્યારે તો એ બધા આપણા સપોર્ટમાં હતા. તો અને બાપનો છત્રછાયા હતી, તો મોજથી મારા ફાધર પાછળ હાથ ફેરવતા હતા અને મેં ગાઈ નાખ્યો છંદ, અને ખૂબ મોજ આવી. અને પણ એ કયા નામથી બોલાવતા તમને? મને મારા ઘરમાં બે નામ, એક બ્રિજરાજ મને કહે અને એક મને ભૈલું કહે, કારણ કે હું 3 બેન પછી છું. એટલે ખોટના ખડૂભા હોય ને એમાં લાડ મેં બહુ કર્યા છે અને મને બહુ કરાવ્યા છે. તો ભૈલું કહેતા, અને ફાધર તો બ્રિજરાજ કહેતા, અને કાં પછી ક્યારેક બહુ મૂળમાં બીજુડીઓ કહેતા કે બીજુડીઓ ક્યાં છે. એટલે એવું એવી રીતે. પણ એ કડક સ્વભાવના હતા, તો કોઈ દિવસ માર ખાવો પડ્યો હોય નાનપણમાં? ધમાલ મસ્તી તો કરતા જ હશો. ના, મારા ફાધર એવા કોઈ કડક સ્વભાવના હતા નહીં, પણ એક આભા હોય ને, હા. તો એ આભા મારા ફાધરની એવી હતી કે પોતે ખૂબ કડક છે કે આ તે. અને જો દરેક એક બાપની દરેક દીકરાએ મર્યાદા રાખવી જોઈએ ને એ બધી એ રીતે તો જે બધું હોય એ હોય જ તે. પણ મારા ફાધર ના એવા કોઈ કડક નહોતા. મારા ફાધર બહુ રમૂજી હતા, ખૂબ આનંદમાં તમારી જેવા હતા. હા, મારી જેવા, હું એમને જેવો. એટલે એ રમૂજીનેસ જે મળી એ પિતાથી મળી એવું લાગે છે તમને? 100%. અને કોઈ વાર એવું બન્યું કે કોઈ એવી વાત પિતા આગળ શેર કરતા ખચકાટ અનુભવતા હોય? હા, પણ આ તમારા પોડકાસ્ટના માધ્યમથી મારે કેવી કેમ. હું એક જ કંઈક એવું હતું કે હું મારા ફાધરથી એક બાબતમાં થોડોક બીતો. એમાં શું છે કે અત્યારના હવે બધું બહુ ફ્રેન્ડલી ને બહુ બધું ફ્રેન્ક થઈ ગયું, પણ ત્યારે એ સમયમાં કોઈ તમારા મિત્રોની અમુક વાતો હોય ને એ ફાધર સુધી કરવી કેમ એવું થોડું થતું. હજી હું તમને ખુલ્લી નથી કહી શકતો, પણ એવું ત્યારે થતું. હા, હું સમજી બાકી શકું. મારા ફાધરે ક્યારેય કોઈ પણ જાતની કોઈ એવી અમને કોઈ લગામ અમારી ઉપર રાખી નથી. મારા ફાધરને એ વિશ્વાસ હતો મારો દીકરો કોઈ ખોટી વસ્તુ નહીં કરે અને બિંદાસ રીતે જીવવાનું. મારા ફાધરે મને કોઈ દિવસ એવું નથી કીધું કે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. હા, પ્રેમથી એમ કે આપણીથી આ વસ્તુ ન થાય, એટલામાં આપણે સમજી છીએ કે આ આપણી માટે વસ્તુ નથી. બસ મારા ફાધરે તો, હું પછી હમણાં તમને અગાઉ આવતી વાતોમાં કહીશ કે મારા ફાધર કેટલા રમૂજી હતા એમ.
અચ્છા, પણ એ જે વાતો તમે કરો છો, આપણે દરેક પુત્ર એવું ઈચ્છે કે એના પિતા એક ટાઈમ પછી મિત્ર બની જાય. મિત્ર બન્યા હતા ખરા બંને? અરે બહુ સારા મિત્રો હતા અમે, બહુ એટલે બહુ સારા મિત્ર. ટચવુડ અમે બાપ દીકરો એટલા સરસ મિત્રો હતા કે અ, હું એમનો, તમે મને એમનો ડ્રાઈવર કહો, તમે મને એમનો પીએ કહો, તમે મને એનો પટ્ટાવાળો કહો, તમે મને એનો જે કંઈ ચપરાસી સિક્યુરિટી ગાર્ડ કહો કે જે કંઈ કહો એ, તો હું જ એમની સાથે રહેતો. એમની સાથે એમના બીજા મિત્રો રહેતા સાથે, પણ હું સતત રહેતો. અને અમે બે બાપ દીકરો વાતો કરતાં કરતાં જતા હોય. મેં મારા ફાધરને ભાઈ દુનિયાએ તો ડાયરામાં સાંભળ્યા છે, મેં મારા ફાધરને અંગત અમારી જે લાઈફ સ્ટાઈલ હતી, અમે જે લાઈફમાં અંગત રીતે જે અમે જીવનના પળો જે વિતાવ્યા છે, ખૂબ સાંભળ્યા છે. ખૂબ મિત્રતાથી મારા ફાધર તો ખૂબ, મારી સૌથી વધારે મજાક મારા ફાધર કરતા. હા. હા, કોઈ દિવસ આમાં કેવું હોય કે અમુક માણસો એવા હોય કે મજાક ન થાય, તો એમાં હું હજી એવો છું કે મારી મજાક ઓછા કરે. તો મિત્રો જે અતિ અંગત મિત્રો છે, જે નાનપણથી અમે સાથે મોટા થયા છીએ, એ બધા મારી મજાક હજી બેફામ રીતે કરી લે. તો આ મારી પર્સનાલિટી ખબર નહીં કેમ એવું લાગે, તો હજી માણસો કંઈક એક ડિસ્ટન્સ રાખે છે. પણ એકચ્યુઅલી રાખવાની જરૂર છે ખરી? ના બાપા, હું તો યાર મસ્ત, કોઈ પણ માણસ આવે એને બધ ભરીને મળવાવાળો માણસ છું. હું સહેજી એવો નથી કે આમ એટીટ્યુડ કે આ તે ફલાણું છે, મને એવું આવડતું જ નથી. એ તો હું એગ્રી કરું છું એ વાત. હા, કદાચ મોરો એવો લાગતો હોય કે એનાથી માણસ થોડુંક દૂર રહેતું હોય તો ખબર નહીં. હું તો કોઈ પણ આવે ભાઈ, મારી માટે કોઈ નાનોય નથી ને મોટોય નથી, કોઈ પણ આવે ને બધ ભરીને મળવાવાળો જ છું. પણ આ પેલી વીર રસની ને શૌર્ય રસની વાત કરતા હોય એના લીધે એક આભા બનતી એણે જે જાય. એક છબી ઊભી કરી છે, કરી દીધી ગાભા હોય, ઊભી હા. કરી છે. હા અવાજમાં એ પડઘો, અવાજ પડછંદ. હા, એ છે થોડીક હાઈટ પરમાત્માએ વધારે આપી છે એટલે એવું થતું હોય. હા. અચ્છા, હવે પિતા સાથે તમે એક સરસ મજાનું જીવન જીવ્યા. હવે બાળકો છે, મુરારી છે, કૃષ્ણ આદિત્ય છે, એમને કઈ રીતના દુનિયા બતાવો છો? જેમ પિતાએ બતાવી તે રીતના દુનિયા બતાવવા ઈચ્છો છો કે કંઈક અલગ રીતે બતાવી છે? એ જ રીતે મારો દીકરો મારી યારે એમ જ રહે છે. મોટો દીકરો મુરારી છે, તો એ અત્યારે 20 વર્ષનો એવું લાગે છે, પણ હકીકતમાં 12 વર્ષનો જ છે. અને એ બસ હું મારા ફાધરની સાથે જેમ કાર્યક્રમોમાં જતો, એનામાં એક એડ ઈ થયું છે કે એ ગાય છે, સાથે બોલે છે, એવું કરે છે જ્યારે જ્યારે એને મૂડમાં હોય કે મન હોય ત્યારે. એ હું ન કરતો. હા. હું મારા ફાધર દેવ થઈ ગયા પછી સ્ટેજ ઉપર આવ્યો, હું ત્યારે એ ન કરતો. મારા ફાધર એમ કહે કે બ્રિજરાજ ગાવા આવ, એટલે હું ગાવા જતો. કોઈ એવું સાનિધ્ય એમને લાગ્યું હોય કે અહીંયા આમની સાનિધ્યમાં બોલવા જેવું છે, કે ઓડિયન્સ બહુ સારું છે. બટ ઓબ્વિયસ છે, દરેક જગ્યાએ ઓડિયન્સ સારું જ હોય, પણ એમને જ્યાં એવું ઠીક લાગ્યું ત્યાં એમણે મને બોલાવ્યો, ત્યાં હું ગાયું છે મેં. પણ એ બસ એક કે બે છંદ જ આવડતા ભાઈ, કાંઈ આવડતું જ નહીં. પણ શીખવાડવાનું ટ્રાય કરતા કે તું આ શીખી લે કે આ વાંચી લે, એવું કહેતા કોઈ વખત તમને? એવું કહેતા ક્યારેક ક્યારેક કે આવી રીતે ગવાય, આ આવી રીતે ગવાય, પણ એવું આમ ક્યારેય કેમ ગુરુ શિષ્યની પરંપરામાં કે તે એવું અમે નથી ક્યારેય રહ્યા. કાં તો કદાચ એમને એવું હશે કે આ કલાકાર ન થાય બરોબર છે એમ. અચ્છા, એવું વિચારતા એવું લાગે તમને? એવું એવું બની શકે, કારણ કે સ્વભાવ થોડોક એવો હતો નાનપણમાં, એટલે કદાચ કેવો એવું બની હતો? શકે. તમે યાર સમજો કે કોઈ પણ દીકરાની માટે એના ફાધર છે ને, એ તો રાજા મહારાજા જ હોય. તો મારા ફાધર તો ખરેખર આ ફિલ્ડના મહારાજા જ હતા, કે મહારાજાથી કંઈક વધારે કંઈક પદવી હોય તો એ હતા. દુનિયા માટે હોય કે ન હોય મને ખબર નથી, મારી માટે થતા જ. તો એનો સંતાન તો સાહેબ એ યુવરાજ સાહેબ તરીકે જમાવટ જ કરતું હોય ને. અચ્છા, સ્કૂલ ટાઈમમાં ભણતા કોઈ દિવસ એમના નામનો કંઈક આટલા પ્રખ્યાત, આટલા ફેમસ, તમે કીધું મહારાજા હતા, એ નામનો રોફ જમાયો ખરો? દાદાગીરી કે એવું કંઈ? ના ના, એવો રોફ નથી જમાયો. હું મારી સ્કૂલનો બહુ ડાયો વિદ્યાર્થી હતો, પણ એક એક એવું રહેતું મિત્રોમાં. આપણે તમે એ લાઈફ જીવા છો કે નથી જીવા મને ખ્યાલ નથી, પણ અમારા સ્કૂલના સમયમાં એકબીજાના ફાધરના નામથી મસ્તી થતી. જી. તમારે હા, ત્યારે અમારે તમે થતી. કઈ હા, રીતે નથી ખબર. અમારે થતી. તો એમાં મેં ક્યારેય કોઈને ફાધરના નામની મસ્તી કરી નથી, અને કોઈ મારા ફાધરના નામની મસ્તી નથી કરી. અમારું જે ગ્રુપ હતું એમાં બધા એકબીજાના ફાધરથી નામથી બોલાવતા, પોતપોતાના નામથી બોલાવતા જ નહીં. તો હું અત્યારે નામ નહીં લઉં એ કંઈ, નકર એકબીજાને ખરાબ લાગે, તો એવું અમે કરેલું.
પણ મારે એક પ્લસ પોઈન્ટ એવો હતો કે મારા ફાધરના નામની કોઈ મસ્તી કરી શકે એવું હતું નહીં, કારણ કે બધા એમને એક આમન્ય આપતા, માનથી જોતા. તો પછી હું કોઈને ફાધરના નામથી મસ્તી ન કરી શકતો, એ એક થોડુંક અમારે બ્રેક રહેતો. અને આમ તો રોફ ક્યારેય નથી જમાયો, નહીં, ક્યારેય નહીં. મારા ફાધરના નામનો ક્યારેય પણ સ્કૂલમાં રોફ નથી જમાયો. યસ. સ્કૂલમાં નહીં, નહીં. બહાર ખરો. હા, બાર તો એવું ખરું ક્યારેક મારા ફાધરની જ્યારે છત્રછાયા હતી ત્યારે જ, એ પછી નહીં. એ છત્રછાયા આપ તો કદાચ હવે મારે એ વિષય ઉપર જવું નથી, પણ મને લાગે છે જે વાતો સાંભળવી છે ને એના માટે બધા સવાલો કદાચ પ્રશ્નો જરૂરી છે. એ છત્રછાયા ગુમાયા પછી એ અનુભૂતિ બહુ જ અઘરી રહી હશે, પણ એ મુમેન્ટ કેવી હતી તમારા માટે એક પુત્ર તરીકે, કે જેટલો સ્નેહ, લાડ, પ્રેમ તમને મળ્યો છે એ સડનલી જતી રહે છત્રછાયા, તો એ પરિસ્થિતિમાંથી કઈ રીતના બહાર આવી શક્યા કે આજે નથી આવી શક્યા? તમે એક આખા દેશના ધણી હો, રાતોરાત તમારી પાસે દેશ લઈ લે અને તમને રોડ ઉપર મોકલી દે, ભિખારી કરી નાખે, એવી પરિસ્થિતિ થાય. બસ આટલું જ. તમારી પાસે ખરબો રૂપિયા હોય, બધી જહાવ જલાલી બધું જ હોય, અને રાતોરાત તમને એમ કહી દે કે આ તમારું હવે નથી, તમે નીકળી જાઓ અહીંથી, અને તમે નીકળી જ જવું પડે. બસ એ જ. તમે માનો છો કે તમારા પિતા એકદમ આદર્શ પિતા હતા? હા, ચોક્કસ. અને તમને લાગે છે કે તમે એવા પિતા બની શકશો? હું કોશિશ કરીશ. મારા ફાધર તો મારા ફાધર હતા. મને બહુ લાડ કરાવ્યા છે, બહુ લાડ કરાવ્યા છે. મને મારા ફાધર ક્યારે લાફો નથી માર્યો ભાઈ, ક્યારે નહીં? ક્યારેય નહીં. હું પૂછવાનો હતો કે કોઈ દિવસ. હા, મને ક્યારેય મારા ફાધરે લાફો નથી માર્યો. મને ખૂબ લાડથી રાખ્યો છે, ખૂબ મોજથી રાખ્યો છે. મેં ભાઈ જે જીદ કરી, જે કંઈ માંગ્યું, તો એ ફટાકે હાજર થતો. ખૂબ મોજથી રહ્યો છું મારા ફાધર સાથે. અને આજ આટલા વર્ષો થઈ ગયા કે એમનું દેહરૂપી પોતે મારી ભેગા નથી, પણ આમ સતત મારી ભેગા છે. હું સ્ટેજ ઉપર અલગ છું, નીચે અલગ છું, તો એમાં તો મને ખબર છે કે હું સ્ટેજ ઉપર જાઉં એટલે મારા ફાધર આવી જાય છે, મારી બાજુમાં આવી જતા હશે, કંઈક મને બળ પૂરું પાડતા હશે. યસ. એ બેસો ત્યારે એ આત્મવિશ્વાસથી બેસો છો? હા, ચોક્કસ. એ કોઈ દિવસ એક હોય ને કે પિતાનું આટલું મોટું નામ હતું, આટલી જવાબદારી, આટલું કહેવાય ને કે એ લેગસીનું બર્ડન આવે ખરું? હાલે આવે જ ને ભાઈ. તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો, તો ધારો કે તમારી કોઈ બહુ મોટી ફ્રેન્ચાઇઝી, તમે બહુ હોટલ લાઈન કે XYZ લાઈનમાં તમે છો ને, એમાં તમારા ફાધર બહુ મોટું નામ કરી લીધું છે, તો તમે નવું કોઈ સ્ટાર્ટ કરો જ્યારે, અને તમારા ફાધરની હયાતી નથી, તો તમારી જવાબદારી કેવડી વધી જાય. ક્યારેક એવું થાય, કારણ કે ઘણા કલાકારો ઘણું બધું ગાઈ નાખે, ઘણું બધું બોલી નાખે, કે તો એને તો શું પાછું વળતા કોઈ ઓલી ના હોય, અને એ તો કોઈ પણ ઓડિયન્સ પણ એવું કહી દે કે ભાઈ હવે એને તો થોડી ખબર પડે, એને તો હાલે જતું કરી દેવાય, નવાણીઓ છે ને, આમ છે ને, તેમ છે ને, એમ કરીને એની ભૂલ હું કરું તો ન ચાલે ને, ક્યારેય ન ચાલે, કારણ કે પાછળ એ સરદારજીનું નામ લાગે છે. આજે પણ લોકો મેજોરિટી ઓફ ધ કેસીસમાં એવું થાય કે પિતાના નામથી ઓળખ મળે. દરેક દીકરાનું એક સપનું એવું હોય કે ભલે મને આખી દુનિયા મારા બાપના નામથી ઓળખે, પણ મારા બાપને ગર્વ થવો જોઈએ કે મારા નામથી કોઈક એમને યાદ કરે. એના માટેની મહેનત કરો છો ખરા, કે એના માટેની પ્રયત્ન કરો છો ખરા? હા, પણ મારે જ મારા બાપના નામથી જ ઓળખાવું છે. વાહ, આ શ્રેષ્ઠ પુત્ર તરીકેનો આ શ્રેષ્ઠ જવાબ છે. મને એવું કોઈ છે જ નહીં કે મારા નામથી મારા ફાધર ઓળખાય, એવું મને નથી. એક આદર્શ પિતાની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? દીકરો તમારી સાથે બહુ ખુલ્લા મને બધી વાત શેર કરી શકે, એને આદર્શ પિતા કહેવાય. અને એ એની ઓલામાં મર્યાદામાં પણ રહીને કરી શકે, એને આદર્શ પિતા કહેવાય. હું કાયમ કહું છું કે તમે એવું જે કંઈ તમારે કરવું હોય કરવાની છૂટ છે તમને, બાળકોને, યુથને કાયમ કહું છું, પણ તમારા મા બાપની સમક્ષ રહીને કરી શકો એવું કરવાનું. બસ. તો મારે એવું જ પિતા થવું છે કે મારો મુરારી, મારો કૃષ્ણાદિત્ય એ મોજથી મને બિંદાસ આવીને જે યોગ્ય વસ્તુ છે એ આવીને મને કરી શકે શેર, એવું જ થવું છે. એને મારા નામની મારી પોતાની હૂફ, પ્રેમ બધું મળવું જોઈએ, ખોટી વાતમાં ક્યારેય ન હોવું જોઈએ. બસ. તમને શું લાગે, તમે જે આ લેગસી આગળ વધારી, મુરારી કે કૃષ્ણાદિત્ય આગળ વધારશે, અને
એના માટેની તૈયારી કરાવો છો ખરા એમને? બહુ ઓનેસ્ટીથી જવાબ આપું તો હું કાંઈ જ નથી કરાવતો, પોતે એની રીતે કરી લે છે. હા, મેં મારા દીકરાને ક્યારેય એવું નથી કીધું કે આ છંદ આમ બોલાય, આ છંદ આમ કરાય, આમ કરાય, આમ કરાય, કાંઈ જ નહીં. મુરારી 3 વર્ષનો હતો ત્યારે શિવાજીનું આલડું ગાતો હતો. તો એ એના દાદાને સાંભળીને, મને સાંભળીને એની રીતે. એટલે હા, અમુક જે વસ્તુ છે શાસ્ત્રીય સંગીત છે તો એ શીખવું જોઈએ, કારણ કે એ શીખ્યા વગર આવે જ નહીં. તો એવી અમુક અમુક જે વસ્તુ છે, કોઈ પણ વસ્તુ તમે શીખવા જાઓ ને તો એ ગુરુજી છે ને એ લોકો ખબર પડી જ જાય. એ જ્યારે 80% જે માણસો આવતું હોય ને એને તમે શીખવાડો, ખૂબ શીખવાડો, 150% આપો, 200% આપો, ત્યારે એમને 5-10% અંદર ઉતરે. તો એ ગુરુજીઓને ખબર પડી જાય કે આને 5-10% શીખવાડો, 100% ઉતરી જશે. તો એની માટે પણ મોકલવો તો પડે, જે શાસ્ત્રીય સંગીત છે એના માટે. અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માટે પણ જવું પડે. એના માટે યસ. કોઈ વાદ્ય તમારે કોઈ એવું વાદન કોઈ હોય એની ઉપર તમારે જ્યારે વગાડવાનું કંઈ હોય તો એની માટે કરવું જ પડે. તમારી ઈચ્છા છે કે એ પણ ડાયરાની દુનિયામાં કે સ્ટેજ ઉપર જાય કે? ડાયરાની એવી ખબર નથી, પણ હા આ વારસાને તો એ સાચવશે. ડાયરાની નથી ખબર મને. ત્યારે ડાયરો કયા ફોર્મમાં કેમ આવતો હશે, શું એટલે હશે. હવે ધીમે ધીમે એક પેલો મોડર્ન વર્ડ કહો કે ધીમે ધીમે થોડું કોન્સર્ટ લેવલ ઉપર જઈ રહ્યું છે. યસ. તમને કેવું લાગે આ જ્યારે જુઓ ત્યારે કે ઓકે છે? આમ ઓકે છે, કારણ કે યુથ તમારીથી કનેક્ટ થાય છે ને, અને યુથને જોતું છે તો બરાબર છે. પણ ભાઈ તમે કોન્સર્ટમાં જાઓ કે કોઈ બેઠકવાળા ડાયરામાં જાઓ કે XYZમાં તમે જાઓ, કલાકારને એની મર્યાદા ખબર હોય ને તો કોઈ પણ ફોર્મમાં જાઓ તમે એ સારું જ લાગે અને સરસ જ હોય. હવે હું ઊભા ગાવા બોલવાનું કાંઈ હોય ને એમાં હું કાંઈ છકી જાઉં અને એવી રીતે હોય તો એ તો ખોટી વસ્તુ છે. એ કલાકાર ઉપર આધાર છે. પણ અત્યારે એવું છે ને કે ધીમે ધીમે પેલું કહેવાય ને કે હવે નેગેટિવ પબ્લિસિટી ઇઝ અ વન કાઇન્ડ ઓફ પબ્લિસિટી એવું કહેવાય. હા, બરોબર છે. એટલે ઘણા વખત નેગેટિવ પબ્લિસિટીના ચક્કરમાં લોકો પડતા હોય છે, ઘણા કલાકારો પડતા હોય છે. આપણે એમના વિષય ઉપર વાત નથી કરી, પણ તમને કોઈ દિવસ એમાં નથી જોયા, એનું કારણ શું? આ લેગસી. મારા બાપુજી. કોઈ દિવસ શું કામ જવું જોઈએ? તમારી તાકાત હોય તો તમે તમારા બળ ઉપર તમે આગળ વધો ને. ખરાબ બોલીને એવું કોઈ ખોટું બોલીને શું કામ વધવું જોઈએ? ક્યારેય ન વધાય. હું તો એનો વિરોધી માણસ છું એ વસ્તુનો. મારી પાસે બહુ બધા આવે છે, બહુ બધા PR ટીમ આવે છે, બહુ બધા મીડિયાવાળા મિત્રો આવે છે કે આવું 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 કરીએ તો આવું 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 અત્યારે છે એની કરતાં તમે 10 ગણા. મને ઘણા એવું કહે છે કે તમે અત્યારે છો ને એની કરતાં તમારા ફોલોવર્સ અસંખ્ય ઘણા હોવા જોઈએ અને ખૂબ હોવા જોઈએ, તમે કરી શકો એમ છો. તો હું એમ કહું ના એવી જરૂર નથી કાંઈ. મારા બાપુજીનું અત્યારે કોઈ પેજ નથી, ક્યાંય કોઈ ઓલું નથી, પ્લેટફોર્મ અમે કોઈ યુઝ કરતા નથી. મારા ફાધરના નામથી કોઈ પણ જાતનું કોઈ જગ્યાએ એક પણ ચેનલ નથી, કોઈ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નથી. તો ઘરે ઘરે મારા ફાધરને સાંભળે જ છે ને. તો એની માટે સોશિયલ મીડિયાના આંકડાઓ બહુ મોટા હોવા જોઈએ એવું જરૂર નથી. પણ નોર્મલી કેવું હોય કે આ મ્યુઝિકની દુનિયામાં કે સંગીતની દુનિયામાં એવું હોય કે જેમ કે માઇકલ જેક્સન હતો તો એના આલ્બમ આજે પણ વેચાય છે ને આજે પણ એના થકી અમુક કંપનીઓ કમાય છે કે એના તો કોઈ વારસદાર કે હતા નહીં, પણ એ કમાય છે. નોર્મલી હવે કોઈ બીજી મ્યુઝિક કંપની છે ઇન્ડિયાની કે એના પુત્ર છે કે એ જે એની પેઢી છે એ હજી પણ કમાતી હોય. તમને કોઈ દિવસ એવું થાય કે ભાઈ આ બધું મોનેટાઇઝ મોડમાં લઈ જઈએ? કારણ કે ઘણું બધું કન્ટેન્ટ છે. આપણે હમણાં 12 વાત કરતા હતા, તમે એક બહુ મોટી વાત કરી કે 100 કલાકનું એવું કન્ટેન્ટ છે કે જે દુનિયાએ કદાચ જોયું જ નથી. એ બહાર જ આપણે વાત કરવાની. તમે યાર આમાં જાહેરમાં કહી દીધું, આ દુનિયા મારી પાછળ પડશે. પણ ના, મેં ક્યારેય અત્યારે હજી સુધી એવું નથી કર્યું ક્યારેય. મારા ફાધરે ક્યારે કોઈને કોઈ કોન્ટ્રાક્ટ કરી નથી દીધા. જે કોઈ કંપનીઓને જે ફર્મમાં જ્યારે કેસેટ આવતી, ઓડિયો કેસેટ, ત્યારે મારા ફાધરે ઓડિયો કેસેટ બનાવી દીધી છે. તો પછી એ લોકો એની CD બનાવી, CDમાંથી વિડીયો CD બનાવીને એના પછી એ લોકો યુટ્યુબ ઉપર લઈ આવ્યા ને જે કંઈ યુઝ કરતા હોય. તો એ પછીનું કોઈ વસ્તુ અમે કંઈ લીધી નથી. અત્યારે બધા સાંભળે છે મારા ફાધરને, તો મને એનું કોઈ અત્યારે વાંધો છે નહીં. અને એ મોનેટાઇઝ કરી લેવું એવું કોઈ પ્લાનિંગ એ નથી, ઈચ્છા ના, નથી? કોઈ જ નથી. એવું કંઈ છે નહીં. મારા ફાધરને અત્યારે 13 વર્ષ થઈ ગયા, 12 વર્ષ ઉપર થયું, તો અત્યાર સુધી કંઈ નથી કર્યું. મને સલાહકારો ખૂબ આવ્યા છે પણ મેં ક્યારેય નથી કર્યું એવું. ઇન ફ્યુચર નહીં કરવું એવું નથી કહેતો,
મને ક્યાંય એવું દેખાણું કે એનાથી કોઈ બેન દીકરીઓને કે કોઈને ફાયદો થાય એવું છે, એનાથી હું કોઈને મદદ કરી શકું એવું છે, તો મારા ફાધરના નામથી જ કમાય છે. અને હકીકતમાં મારા ફાધરે એને કોઈ એવા એ ટાઈપના રાઇટ્સ નથી આપ્યા જે ઓડિયો કેસેટ સુધી જતા સીમિત. એ પછી આગળ કોઈ તમે અત્યારે પણ કોઈ પણ વસ્તુ તમે કરો ને તો એમાં કોન્ટ્રાક્ટ કોઈ કરો તો એમાં બધી જ વસ્તુ લિખિત ક્લિયર થાય. હા તેવું મારા ફાધરે ક્યારેય કોઈને કાંઈ આપ્યું જ નથી. તો હું કરીશ એવું નથી કહેતો, હા પણ પણ નહીં કરવું એવું આ નથી તમે કહેતો. અત્યારે વિચાર આ સ્ફુરિત કર્યો, પણ હું લગભગ તો નહીં જ કરું. છે મારામાં તાકાત, હું જેટલું થશે એટલું કરીશ. અચ્છા, તમે કીધું કે હું ડાયરામાં આવવા નહોતો માંગતો, બરોબર છે, તો શું કરવા માંગતા હતા? એક તો વિચાર્યું ને મને નાનપણમાં. બીજા ઘણા બધા બિઝનેસમેન, મને એવું થતું હતું કે હું બિઝનેસમેન થાઉં, ઘણા બધા બિઝનેસ કરીશ, આ તે કંઈક અલગ અલગ ઘણી બધી કંપનીઓ હશે અને એ બધું હું કરીશ એવું હતું. કરો છો અત્યારે હાલ એવું કંઈ? તમારું ઘણું બધું પોલ છતી કરો છો. હા, થોડું થોડું કરું છું, ક્યાંક ક્યાંક થોડા કામ કરું છું. એટલે આ સિવાય મતલબ કે આ સાહિત્યનું જીવન છે, એ સિવાય પણ એક વેપારી કે એક બિઝનેસમેન તરીકેનું જીવન હા, પણ રહેવું જ પડે ને ભાઈ. આમાં જ મારે 80-85% મફત કાર્યક્રમ કરવા પડે છે, કારણ કે સંબંધનો માણસ છું એટલે કરું છું. ના પાડતા આવડતી નથી. પણ નોર્મલી કલાકારો સંબંધમાં શરમ ભરે નહીં. આમ મેં એવું જોયું છે, મેજોરિટી મારો અનુભવ છે, વ્યક્તિગત અનુભવ, કે એ શરમ ભરાય નહીં જ્યારે પ્રોગ્રામ બુક થાય ત્યારે. પણ તમારા વિશે તો આ વસ્તુ સાંભળી પણ છે, અને એક બે મારા એવા બહુ અંગત લોકો છે એમના થકી પણ મેં સાંભળ્યું છે કે 80% આજની તારીખમાં પ્રોગ્રામ એમના આમ જ જાય છે. તમને કોઈ દિવસ એવું નહીં થયું પ્રોફેશનલ થવું? કારણ કે બિઝનેસમેન બનવાનું વિચાર એ આવે તો ક્યારે થાય? જો તમે થાય, પણ ક્યારે થાય છે મને, કે જ્યારે તમે ક્યાંય કોઈ પણ જગ્યાએ તમે સંબંધમાં જાઓ ને, ત્યારે મને એવું ક્યારેક એવું થાય છે કે થોડીક તમારી વેલ્યુ ડાઉન થાય છે. તો એવું ત્યારે થાય કે યાર, આની જગ્યાએ હું જે ચાર્જ લઉં છું એને કહી દીધો હોત ને તો સારું હતું એમ. કારણ કે તમે જ્યારે મફત ક્યાંય જાઓ ને તો એનો માણસો ગેરલાભ ઉઠાવે છે. એક ડાયરાનો કેટલો ચાર્જ લો છો? મસ્ત સવાલ પૂછું જ નહીં હું? બહુ સરસ. લઈ લઉં છું થોડો ઘણો, મારા જે ઘરના ખર્ચાઓ થોડા ઘણા ચાલે એટલો લઈ લઉં છું. 4 મીંડા, 5 મીંડા, 6 મીંડા? પ્રિસાઇઝલી. હા, પણ થોડાક મીંડાઓમાં લઉં છું એમ. બરોબર છે, સરસ. હવે મારે નથી બધા પૂછું. મારા શોખ પ્રમાણે, મારી જીવનશૈલી પ્રમાણે મારે જે લેવા પડે એ લઉં છું. મેં જે નોટિસ કર્યું તમારા ઇન્સ્ટાગ્રામને જ્યારે હું જોતો તો તમારા કપડાં પહેરવાના ગજબનો શોખ છે, અલગ અલગ, અને એકદમ કહેવાય ને ટ્રેન્ડિંગ. આ શોખ બાપુજી દ્વારા આવેલો છે? કારણ કે એમને પણ સફારીની શરૂઆત કરી જ્યારે જબ્બા અને શાલ ને એ રીતનું જ ખાલી ચલણ હતું ત્યારે. ત્યાંથી આવ્યું છે એવું લાગે કે એ બી જીન્સ પહેરતા કદાચ? હા, પોતે જ જીન્સ પહેરતા, ટી શર્ટ પહેરતા અને ઇનશર્ટ કરતા. પોતે બહુ ફિટ હતા. હું તો થોડોક અદોદર્યો છું, તો એમની જેવું ફિટ થવા માટે હમણાં થોડીક ઝુંબેશ ચલાવી છે મેં. અને વજન લાગે છે મેં ઓછું? 23 કિલો અત્યારે રિડ્યુસ કર્યું છે. તો યસ, મને મારા ફાધર પાસેથી, મારા ફાધર બંને શોખીન હતા. મારા મધર શિક્ષક હતા, મારા ફાધર શિક્ષક હતા, અને બંને કપડાઓના, મારા ફાધર વધારે શોખીન હતા. મારા મધરને તો એ સમયમાં મારા મધરને દરેક વસ્તુ પહેરવા ઉઠવાની છૂટ આપતા, પણ મારા મધર પહેરતા નહીં ક્યારેય. બહુ રેર કેસમાં પહેર્યા હશે. મારા મધરને મેં કાયમ સાડીમાં જોયા છે. તો યસ, એમાંથી જ આવેલો શોખ છે મને બધી વસ્તુનો. બહુ હું શોખીન માણસ છું. હા. શું આમ કપડાં સિવાયના બીજા શોખ કેવા? મને કપડાનો ખૂબ શોખ છે. મને બૂટનો ને એનો ખૂબ શોખ છે. મને ઘડિયાળનો ખૂબ શોખ છે. ફરવા જવાનો? મને યસ, ફરવા જવાનો તો ખૂબ ગાંડો શોખ છે. હું કામ ઓછું કરું, ફરું છું વધારે. ગાડીઓનો ખૂબ શોખ છે. કલાકાર તરીકેનું પેલું જીવન હોય ને, નિશાચર જેવું થઈ જાય, રાત્રે જાગવાનું થાય ને દિવસે તમારે સૂવું પડે. એ પછી પ્રોગ્રામ તો કદાચ વર્ષમાં હું માનું છું બહુ કદાચ 100 દિવસ રહી શકે, તો બાકીના 265 દિવસ તો એવા હોય કે જે નોર્મલ લાઈફના હોય. તો એ વખતે પાછું રૂટીન સેટ થઈ જાય છે કે નથી થતું? હા, મારે થઈ જાય છે, વાંધો નથી આવતો. તમને રાતની ઊંઘ ગમે કે દિવસની ઊંઘ ગમે? પણ મને છે ને ભાઈ, મેં પહેલાં 5 વર્ષ, હું આપને કહું, કાર્યક્રમ કોઈ દિવસ કરવાનો હતા, ક્યારેય ડાયરા કરવાનો કાંઈ એવો વિચાર હતો જ નહીં. મારા ફાધર ગયા પછી
મારા ફાધર એવું બધા કહે છે કે કાયા એમના જેવી મળી છે, દેખાવ ને બધું એમના જેવું છે, અવાજ થોડો ઘણો કદાચ એમના જેવો છે કે એવું કંઈ બધાને દેખાય છે. તો બીજા બધા માણસોનો એવો આગ્રહ હતો કે બ્રિજરાજભાઈ આમાં આવે એમ. તો એ લોકોના માન ખાતર હું આવ્યો. પછી આવ્યા પછી એવું થયું કે ના ના કરવા જેવું છે. તો યસ, પછી વાંચન કર્યું. પછી શું કર્યું, કાર્યક્રમો કંઈ એટલા મળતા નહીં. તો કારણ કે સ્ટ્રગલ તો બધાને એવું હોય કે આના દીકરાને, ઈશ્વરદાનજીના દીકરાને સ્ટ્રગલ થોડી કરવાની હોય. પણ મેં તો હકીકતમાં કોઈ નોર્મલ માણસ કરતાં અમારે 100 ગણી વધારે સ્ટ્રગલ હોય. તો મેં ખૂબ સ્ટ્રગલ કરી. મેં આખી રાત વાંચ્યું. હું રાતે 11-12 વાગે વાંચવા બેસી જતો, તો સવાર 5-5 વાગ્યા સુધી વાંચતો. અને ખૂબ મેં વાંચન કર્યું, ખૂબ નવું શીખવાની કોશિશ કરી. પણ મેં મારા ફાધર સિવાય ક્યારેય કોઈને સાંભળ્યા જ નથી. કારણ કે તમે કોઈ ઘાટ તમે ઘડતા હો કોઈ પણ વસ્તુનો, તો ત્યારે જેવું તમે વિચારો, જેવું તમે જુઓ એવો ઘાટ તમે ઘડો. તો મારા ફાધર સિવાય કોઈનું કંઈ બનવું જ નહોતું. મારા આદર્શ જ મારા ફાધર છે. એટલે હું એમને જોઈને, જે એમનું સાંભળીને એમને જોઈને જે શીખવાની કોશિશ કરતો, વાંચન કરતો. મારા ઘરે આખા રૂમની દિવાલો ભરીને પુસ્તકો છે. તો એ બધું વાંચવાની કોશિશ કરતો. મારા ફાધર જેટલું તો હું નથી વાંચી શકતો. પણ ઇતિહાસના કોઈ 1-2 પ્રસંગને કદાચ યાદ કરો જે તમને બહુ પ્રેરણા આપતા હોય, કે જે તમને એ વાર્તા તમને બહુ ગમતી હોય અને જે તમે કદાચ ડાયરામાં પણ કહેતા હોય, એવી કોઈ એકાદી વાત અત્યારે રજૂ હું કરી શકાય? ડાયરાઓમાં ઘણી બધી વાતો નથી કરતો, પણ મને અમુક મારા અંગત જીવનની ખૂબ બધી વાતો મને ટચ થતી હોય છે. એમાં મને રામાયણની વાતો બહુ બધી ટચ થાય છે. મને મહાભારતની વાતો ઘણી અંદર ટચ થાય છે. તો એમાં કાગબાપુની એક બહુ સરસ એક ભજન કાગબાપુએ લખેલું છે કે ખોટો ખોટો રે હું રામ બનું ત્યાં મને સાચો રુદામ અહીં આવે રામનું જ્યારે હું રૂપ ધરું ત્યારે રે મને એવાય સંકલ્પ આવે. અનુજભાઈ, જેવા કપડાં ધારણ કરો ને, વસ્ત્રો જેવા ધારણ કરો ને, એવા તમને વિચાર આવે. મારા વસ્ત્રો, હું શોખીન ખૂબ છું, પણ એક મર્યાદામાં જોઈએ. એનાથી અલગ રીતે અમુક તો શોખીન હોય એ તો ગમે એવું પહેરતા હોય, પણ એવું પાછું શોખ નથી. મને આમ ઠાઠમાઠમાં વ્યવસ્થિત હોય એવો મને શોખ. તો તમે ધારો કે ઘણું બધું સોનું ધારણ કરો, ઘણું બધું કંઈક ધારણ કરો, તો તમને એવા વિચાર આવે. તમે સુરવાલ જબ્બો ધારણ કરો, લેંઘો જબ્બો ધારણ કરો, તો તમને રાજકારણ કરવાનો વિચાર આવે. તમે ફોર્મલ ડ્રેસમાં હો, ફોર્મલ કપડામાં, ધારો કે કોઈ કેમ કંપનીઓમાં એક ડ્રેસિંગ કમ્પલસરી હોય છે, તો ત્યારે તમને એ વિચારો, એ માહોલ ઊભો કરે, એટલે એ વિચારો આવે. તો રાવણે રામનું રૂપ ધારણ કરેલું. એટલે તમે વિચાર કરો કે રાવણ એ દૈત્ય, એટલો રાક્ષસ, એવો રાક્ષસ, અને એણે રામનું રૂપ ધારણ કર્યું, મર્યાદા પુરુષોત્તમ રામ. એનું રૂપ ધારણ કર્યા પછી તો એના આખા વિચારો બદલાઈ ગયા. એ ખોટો ખોટો રે હું રામ બનું ત્યાં મને હાચો રુદામ અહીં આવે રામનું જ્યારે હું રૂપ ધરું રે ત્યારે રે મને એવાય સંકલ્પ આવે. કેવા કે ભાઈ કુબેરને રે જય મનાવું એની ગાદીએ પાછો આવે. કુબેરની લંકા હતી, એ કુબેર પાસેથી છેતરીને પડાવી લીધી રાવણે. એટલે એવું થાય કે આ બધું ભાઈને પાછું આપી દઉં. ભાઈ કુબેરને રે જય મનાવું એની ગાદીએ પાછો આવે. એ લંકાઈ નગરી રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે રામનું જ્યારે રૂપ ધરું ત્યારે રે મને એવાય સંકલ્પ આવે. અને વિભીષણની હાચી વાતું મારા
પાપણે પાણી પડાવે. કાયમ વિભીષણ કહેતો કે રાવણ તું આ ખોટું કરે છે, આ કરવા જેવું નથી, સામે પરાપર બ્રહ્મ છે, ભગવાન છે, આ તે ખોટું કર્યું છે. પણ એની વાતો હું સાંભળું ને ત્યારે મને એ આંખમાંથી આહુડાની રેલું થતી. વિભીષણની સાચી વાતું મારા પાપણે પાણી પડાવે. એ રામ પોતાની આજ પોથી ઉગાડી મને ભરતનો પાઠ ભણાવે. રામનું જ્યારે સાહેબ અયોધ્યામાંથી રામ જ્યારે ગયા અને 14 વર્ષનો વનવાસ મળ્યો અને ગાદી તો ભરતની થઈ હતી, પણ ક્યારેય ભરત એ ગાદી ઉપર બેઠો નહીં. ભાઈના પાદુકા ત્યાં મૂક્યા, ચરણ પાદુકા મૂકીને એણે આખું રાજ ચલાવ્યું. તો એ રીતે રાવણને જ્યારે રામનું રૂપ ધારણ કર્યું ત્યારે એવા એવા વિચારો આવતા. હું કર્મમાં ખૂબ માનવાવાળો માણસ છું. હું કોઈ વાત મૂકું એટલે એ વાતમાં મને મારા જીવનમાં 100% મને ઉતારવાનું મન થાય કે હું આવો હોવું જોઈએ. એક બહુ સરસ દુહો છે, મન દે તો માયા દે નકર મારા મનને માર. મારું મન મોટું અને માયા નહીં, એ બબે ધક્કામાં માર. હા, મારે ત્યાં આંગણે કોઈ માગવાવાળો માણસ આવે, મારું મન ઘણું મોટું છે પણ મારી પાસે છે નહીં, મને મોજના તોરા છૂટે છે, મારે ઘણું દઈ દેવું, ઘણી મારે મદદ કરવી છે પણ મારી પાસે જ નથી તો કેવી રીતે? સમજણ ઘણી પણ સંપત નહીં, બબે ધક્કામાં માર. હે માતાજી, હે પરમાત્મા, એવું તો ન કરાવ કે ક્યારેય કોઈ મારી પાસે માગવાવાળો આવે, આશા લઈને આવે ને હું એને આપી ન શકું. એવું મારી પાસે ન કરાવ. જો કોઈ આવે તો એને હું દુનિયાભરનું આપી શકું એવો મને ઉદાર બનાવજે. તો આવી વાતો હું જ્યારે સ્ટેજ ઉપરથી કરું, ક્યાંય મિત્રો સર્કલની વચ્ચે બેસીને કરું તો મને એવું જીવન જીવવાનું ખૂબ મજા આવે ને હું જીવવાની ખૂબ કોશિશ કરું છું. કોઈ એવી વાત કે જે આ બધામાંથી વાંચી અને ઉતારી હોય, જેમ કીધું કે હું કંઈ બી વાંચું મને ગમી જાય તો હું ઉતારું, જે બોલું એ કદાચ મારા જીવનમાં મેં ઉતારી હોય એ જ હું બોલી શકું. પણ એવી બીજી કોઈ વાત કે જે તમે બહુ પ્રગાઢ રીતે ઉતારી હોય જીવનમાં અને એ ગુણ વિકસાયો હોય? આમાં શું થશે કે હું આ બધે આ પ્રશ્ન કરું છું એ આત્મશ્લાઘા જેવું થશે. પછી હું એમ કહું કે હા એ વાત મેં ઉતારી ને એવું થશે. પણ એક વાત મને યાદ આવે છે, આલા ખાચર. એમના તો હું કોઈ પોઈન્ટમાં પણ ના આવી શકું, 0.00 પોઈન્ટમાં પણ ના આવી શકાય, પણ કોશિશ કરીએ કાયમ. હું વાત કરું છું એક કે આલા ખાચર કરીને જસદણ દરબાર સાહેબ હતા અને પોતે એટલા ઉદાર હતા કે કોઈ પણ એમની પાસે આશા લઈને આવે એમની આશા પોતે પૂરી કરતા. યોગ્ય કોઈ માણસ એવી રીતે આવે તો આશા પૂરી કરતા. એકવાર કારભારી એવું કીધું કે બાપુ દુનિયાને આટલું ન આપો, આ તો જ્યાં સુધી ગોળ છે ત્યાં સુધી માખીઓ આવે. એટલે એમણે કીધું ભલે, કંઈ જાહેરમાં કંઈ જવાબ ન આપ્યો. રાતના 3 વાગે આલા ખાચરની ઊંઘ ઉડી અને કારભારીને બોલાવ્યા. શું કહેતા હતા? તો કે બાપુ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે. કારભારી કેટલા વાગ્યા છે અત્યારે? તો કે રાતના 3 વાગ્યા છે. આ રેશમી કપડું ઊંચું કરો. રેશમી કપડું ઊંચું કર્યું એટલે ત્યાં ગોળની ભીલી પડી, ગોળ પડ્યો હતો. ગોળ પડ્યો હતો એટલે કીધું મહારાજ સાહેબે, દરબાર સાહેબે કીધું કે આ ગોળ પડ્યો છે ને રાતના 3 વાગ્યા છે, તમે કહો છો કે ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે, તો માખીઓ બોલાવી દો. એટલે પરસેવો છૂટી ગયો કારભારીને કે એ બાપુ અત્યારે ન આવે, એ તો દિવસ હોય ત્યારે આવે. ત્યારે આલા ખાચરે કીધું કે ભાઈ મારો એ દિવસ છે ત્યારે દુનિયા મારી પાસે આશા લઈને આવે છે, એમને નથી આવતી. એમ હું બને ત્યાં સુધી એવી કોશિશ કરું છું કે મારે ત્યાં કોઈ આશા લઈને આવે એ નિરાશ થઈને પાછો ના જાય, એવી હું કોશિશ કરું છું. અને એના લીધે જ એવું થાય કે સંબંધોમાં ઘણા બધા પ્રોગ્રામો થઈ રહ્યા છે. હા, બની શકે યસ. પણ એવા ફાયદા ઉઠાવવાવાળા પણ આવતા હશે, પણ ખબર નથી. હું તો એ નથી જોતો હતો. એ પછી ઉપર કર્મમાં મારું નોંધ પરમાત્મા લેતા હશે. કોઈ દિવસ છેતરાયા ખરા? ખૂબ. પણ ઠીક છે, એ તો મિત્રતા અને પ્રેમ એવું હોય તો છેતરાય. દુઃખ થાય ખરું એ વખતે, એ મુમેન્ટ ઉપર થાય દુઃખ કે યાર મેં આટલું સરસ કર્યું આને આમ કર્યું યાર? થાય ને? પણ દુઃખ થાય, ક્ષણિક દુઃખ થાય, પણ ત્યારે એવું થાય કે એ કેટલો રાજી થયો. તો ત્યારે એનો રાજીપો મારા દુઃખને મિટાવી દે છે. પછી એનો રાજીપો જોઈને હું રાજી થઈ જાઉં કે એ રાજી તો થયો. એમ ગુસ્સો આવે ખરો? બહુ યસ, ગુસ્સો આવે, પણ ડિપેન્ડ્સ કઈ બાબત ઉપર છે. જેમ કે પરિસ્થિતિ. આપણે તો ખુલીને વાત કરવા બેઠા છીએ. હા હા, ખુલીને 100%. એવું થાય મને ક્યારેક કોઈ ખોટું કરીને આવે ત્યારે થાય.
હું એક ખોટાનો વિરોધી છું. મને કોઈ ખોટું બોલે ત્યારે ખૂબ ગુસ્સો આવે. હા, હું તામસી મગજવાળો જ છું. તામસી મારું ઈ જ છે. કંટ્રોલ કરો છો ખરા કોઈ દિવસ ગુસ્સાને, કે આવી ગયો હોય પરિસ્થિતિ, ઘટના આવી ગઈ, બની, ખોટી બની, આવી ગયો ને કંટ્રોલ કરો છો ખરા? હા, એ તો પણ દુનિયાનો નિયમ છે, કરવો પડે. કારણ કે અત્યારે જેમ સમાજ ચાલે છે એ રીતે આપણે ચાલવા માટે કંટ્રોલ કરવો પડે. ઘણી બધી વસ્તુમાં ખૂબ કંટ્રોલ કરવો પડે, ત્યારે કરું છું આ. કોઈ બાબતનું કોમ્પ્રોમાઇઝ કરવું પડે ખરું પોતાના સિદ્ધાંતો કે મૌલિક વિચારો સાથે? કારણ કે જે દુનિયામાં તમે જીવો છો, ડાયરાની દુનિયામાં, એમાં એવું બને ઘણી વખત કે સ્ટેજ ઉપર બેઠા હોય, નીચે 50 આયોજકો હોય કે ઘણા બધા લોકો હોય, તો એમાં કોઈ વાર એવું બને કે અમુક વિષય વસ્તુને લઈને કોમ્પ્રોમાઇઝ કરવું પડે ને ત્યારે દુઃખ થાય. એટલે અમુક જ જાતના કોમ્પ્રોમાઇઝ હું કરું છું, બધી જાતના જ નથી કરતો. નહીં. પછી પ્રોગ્રામ હોય કાંઈ પણ હોય તો હું ત્યાંથી ઊભો થઈને નીકળી જાઉં. મારીથી જો મારા સ્વમાનને ઠેસ પહોંચે એવું હોય તો હું નથી કરતો કોમ્પ્રોમાઇઝ. ક્યારેય પણ નથી કરતો. એ કદાચ ગમે એવડા રૂપિયા હોય તો તેરે માંગન ભાવ તે મેરે ભૂપા અનેક, ત્યાંથી જેમત જ કરીને ઊભો થઈ જાઉં છું. અચ્છા, મિત્રો ખરા તમારા? એટલે મિત્રો તો ખૂબ છે ભાઈ. મિત્રોના કારણે તો હું જીવું છું સરસ રીતે. સાચો મિત્ર કોને કહેવાય? સાચો મિત્ર દગો ન કરે એને સાચો મિત્ર કહેવાય. ટૂંકી ક્યારેય, વ્યાખ્યા. યસ. દગો ક્યારેય ન થવો જોઈએ તમારી સાથે. સાથે ઊભો જ રહેવો જોઈએ એવું જરૂરી નથી, પણ દગો ન કરવો જોઈએ બસ. તમે એની પાસે એવી આશા રાખો કે તમારા ખરાબ સમયમાં આવીને ઊભો રહે તો તમે સ્વાર્થી છો. એની સમજણી છે એનામાં સમજણ હોવી જોઈએ કે એને ખરાબ કે સારા સમયે આવીને ઊભો રહેવું જોઈએ એમ. એનામાં એ ગુણ હોવો જોઈએ. પણ હું એવું નથી માનતો કે કોઈ મિત્ર સાથે સ્વાર્થની મિત્રતા ના હોવી જોઈએ. અચ્છા, દુશ્મનો ખરા? એ ખૂબ છે. મિત્રોના પ્રમાણમાં કે કદાચ મિત્રોથી વધારે? મિત્રોથી વધારે હશે, પણ મારા મિત્રો જ એવા છે કે એ દુશ્મનો મારી સુધી ન આવી શકે. વાહ. અને આવા જ મિત્રો હોવા જોઈએ. દુશ્મનાવટ કરવી હોય તો કઈ રીતના કરે? મતલબ કેવા વ્યક્તિ જોડે દુશ્મનાવટ કરે? દુશ્મનીનો ગુણ શું? મરદ માણસ હારે કરાય. દુશ્મનાવટ કરાય જ તે, અને જીવનમાં કરવી જ જોઈએ એકાદ વાર તો. પછી મરદ હારે કરવી જોઈએ. પણ મને અફસોસ છે કે મારે એવી કોઈ દિવસ નથી થઈ. એટલે એવું કોઈ દુશ્મન જ નથી મળે? ના, એવું કોઈ નથી. દુશ્મનાવટ છે ને, મેં શું કામ એવું કીધું? દુશ્મનાવટ એકવાર કરવી જોઈએ. ઘણા એવું માનશે કે આ દુશ્મનાવટ કરવાનું આવી સલાહ આપે છે, તો ઘણા યુથ એવી રીતે પાછું પ્રેરિત થાય હા. કે બ્રિજરાજદાનભાઈ તો એમ કે દુશ્મનાવટ કરવી જોઈએ. પણ દુશ્મનાવટ કરવી જોઈએ શું કામ કરવી જોઈએ? કે દુશ્મનાવટ છે ને ભાઈ, તમે અત્યાર સુધીમાં હું તમને લખીને આપી દઉં કે જેટલા મોટા પરિવારો જે સાથે રહેતા હશે ને, 5, 10, 15, 20 જણા જે ભેગા રહેતા હશે ને, મારે તો મારે જીવનનો એક સૌથી મોટો મને અફસોસ છે કે મારે ભાઈઓ નથી. કારણ કે પરિવાર મારો તો કોણ, હું એકનો એક. 2-4 ભાઈઓ હોત ને તો આમ મોજથી મજા આવત, એમ જીવવાની વધારે મજા આવત, લાડ કરવાની મજા આવે. બેનબાઓ પાસે, મારે બેનબાઓ છે, બેનબાઓ પાસે એક મર્યાદા આવી જાય. એક તમે બંધાઈ જાઓ, એક બંધનમાં આવી જાઓ. પણ ભાઈ હોય ને તો એક આમ અલગ એની એક તાકાત અલગ છે. હા, પણ મને કાયમ એ અફસોસ રહેશે કે મારે એવા કોઈ ભાઈ નથી એમ. ભાઈ હોત તો હજી આ બ્રિજરાજદાન કંઈક ઓર હોત. એટલે હું આપને વાત એ કરતો હતો કે કોઈ પરિવાર ભેગો રહેતો હોય ને, મોસ્ટલી 80-90% મને એવું લાગે છે કે જે 5-7 ભાઈઓ કે 2-4 ભાઈઓ કે એના દીકરા દીકરીઓ બધા ભેગા જ રહેતા હોય, ક્યારે કોઈ તકલીફો ન થતી હોય, તો એનું કારણ શું? કાંઈ માણસોને બહુ મોટી એક દુશ્મનાવટ હશે, અને કાંઈ એને રૂપિયો ભેગો રાખતો હશે, તો જ રહી શકાય. સૌથી વધારે ભાગમાં દુશ્મનાવટ રાખાવે, તમને એક કરીને રાખે દુશ્મનાવટ હોય ને. એટલે તમારો દુશ્મન સામે હોય તો તમે અહીંયા બધા એક થઈને રહી કારણ કે શકો. તાકાત હોવી જોઈએ ને, હા. યુનિટી છે, તાકાત તો જ રહે. તમે જો વિખેરાઈ જાઓ તો સામેવાળા પાડી દે તમને. એટલે દુશ્મનાવટ એવી જ ન હોવી જોઈએ કે મારા મારીને દુશ્મનાવટ, એવી દુશ્મનાવટની વાત જ નથી. આમાં દુશ્મનાવટ તો ઘણી બધી પ્રકારની હોય. તો એમાંની એક દુશ્મનાવટ આવી હોવી જોઈએ કે તમને એક કરીને રાખે કાયમ. તમારે કોઈ વાર એવું બન્યું છે કોઈ દુશ્મનાવટ મિત્રતામાં પરિવર્તન પામ્યું? હા, એવું ઘણી વાર બનેલું કે ક્યારેક રકજકથી પછી બોલાચાલી થઈ હોય ને પછી મિત્ર થઈ ગયા હોય ને આજની તારીખમાં બહુ સારા મિત્રો છે. બહુ ઘનિષ્ઠ મિત્રો હોય. હા, ઘણા બધા સાથે એવું થયેલું. આધ્યાત્મિક ખરા? આધ્યાત્મિક ખરું. દેવી શક્તિમાં માનો ખરા? એટલે ખૂબ માનું. ચારણ છું તો દેવી શક્તિમાં તો માનતું જ બિલકુલ. હોય. Yes. કોઈ માતાજીનો છંદ કે દુહો કે એવું કંઈ?
હા, ઘણા બધા છે, પણ દાદ બાપુ ના છંદ મને એક બહુ ગમે છે. તું હાલ ને જટ હોય જ્યાંથી કોઈ વાલું નવકને, એ વાટું નિહાળે વાવડે માં તલખતા છોરું તને. હવે ઊભી ન રેજે એક ઘડીએ ધાબળી લઈ દોડજે, એ રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે માં વખત વેલી આવજે. એની એક કડી મને બહુ ગમે છે ભાઈ. છંદ તો 5-6 કડીનો છંદ છે, પણ મને એક કડી બહુ ગમે છે. દાદ બાપુએ ખૂબ સરસ લખી છે. જે આંગણા જોવાનો તાન્યા જાચવા જાવું પડ્યું. આપે ન કીધું ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, કંઈ ઓલું કરવું, ક્યાંક કરવું પડે, ક્યાંક સંબંધોમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે. કારણ કે દરેક જગ્યાએ તમે મોઢા બગાડે નીકળી જાઓ ને એવું તો સારું ન લાગે, તો સંબંધ ન જળવાય. સંબંધ ત્યારે જ જાળવી શકો તમે કે તમે જતું કરી શકો. સંબંધ એમને ક્યારેય જળવાતો જ નથી. સંબંધ તો એકબીજા જતું કરી શકે ને તો જ સંબંધ જળવાય. નમી જવાની અમુક જગ્યાએ મજા છે, એવાના સંબંધોમાં અમુક જગ્યાએ જતું કરજો એ નમી ગયા કહેવાય, તો એમાં જતું કરજો તો એ સંબંધ રહે. પણ અમુક જગ્યાએ આપણને અમુક સંબંધોમાં ક્યારેક જતું કરવું પડે, પરાણે કરવું પડે. જે આંગણા જોવાનો તાન્યા જાચવા જાવું પડ્યું, જે કર્મનો તું પૂર્વજોનું તોય હા કરવું પડ્યું. એવું બની શકે કે મારા બાપુજી જે રીતે જીવતા હતા અત્યારના સમયમાં હું કદાચ એવી રીતે ન જીવી શકું. મારે ઘણું જીવવું છે, મારો સ્વભાવ ઈ હોય, બધું છે, પણ ન જીવી શકાય. કારણ કે એ સમય અલગ હતો, એ બાપુજી હતા અને હું દીકરો છું. બાપુજી જ્યારે બાપુજી જેવું થઈ જઈએ ત્યારે ઠીક છે, પણ એ તો થઈ શકાય એમ જ નથી. હું તો એવું માનું છું કે ન ભૂતો ન ભવિષ્યથી. તો જે આંગણા જોવાનો તાન્યા જાચવા જાવું પડ્યું, જે કર્મનો તું પૂર્વજોનું તોય હા કરવું પડ્યું. પણ ઈ અકર્મને અવિચારમાંથી માવડી તું મુકાવજે, રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે માં વખત વેલી આવજે. હું જ્યારે પ્રાર્થના કંઈ કરવી હોય, મા પાસે બેસવું હોય મારે, આમ તો કાયમ મા ભેગી જ હોય છે, પણ જ્યારે મને એવું થાય ક્યાંક હું કોઈ સંકટોના વાદળોમાં ઘેરાઈ ગયો તો હું આવું કંઈક ગાઈ નાખું મા પાસે રોતો રોતો, તો એ આવી જતી હોય છે. વાહ, અદ્ભુત. ઘણી બધી ચર્ચા કરી, થોડુંક અંગત જીવનમાં આવે જઈ રહ્યો છું. આમ તો અંગત જીવનની જ વાતો કરી છે અત્યાર સુધીમાં બધી, પણ હવે થોડોક પર્સનલ થઈ રહ્યો છું, મોટા ભાઈ સમજો. અરે પ્લીઝ. કોઈ વાર ધમકી મળેલી ખરી કોઈની? એટલે મારી નાખવાની ને એવી બધી? હા, એવી બધી ધમકી તો એવી છે ને. ના, શું કોણ ધમકી દે? કઈ નહીં. ના. આપેલી ખરી? ના, આપી નથી કોઈ દિવસ. એવું કરવાની જરૂર નથી પડી. અચ્છા, આપણે બહાર બેઠા હતા ને, તમે એક બહુ મસ્ત વાત કીધી. બહુ ઓછા લોકો એવા મળે જીવનમાં કે જેમની જોડેથી શીખી શકાય, એમની વાતોમાંથી કે એમની વિચારધારામાંથી. તમે એક વ્યક્તિ એવા છો. એ આ હું ઓન કેમેરા નહીં, ઓફ ધ કેમેરા હું કહીશ. કેમ કહું કે તમે એક બહુ મસ્ત વાત કીધી હમણાં, કે હું કોઈ દિવસ કોઈ મિત્રની પત્નીને ભાભી કેમ નથી કહેતો. હું કોઈને ભાભી નથી કહેતો. કદાચ કહેવું પડે તો ભાભીમાં કે બેન કરીને જ બોલાવું છું. મને તમે કારણ કીધું, મારા આ લોકો સુધી પહોંચાડું છે, એ વાત આખી ફરી રજૂ કરો. એમાં શું છે ભાઈ, એક મર્યાદા છે કે કોઈ પણ બેન દીકરીને તમારા સગા ભાભી થતા હોય તો એ ભાભી ન કહેવાય. મારી એવી દ્રષ્ટિ હું જોઉં છું, હું ભાભી માં કહેવાય કે માનું બીજું રૂપ જ ભાભી છે. જો ભાભીમાં તમે કહેતા હો, જો તમે એને એ રીતે એ દ્રષ્ટિથી જોતા હો, તો હું જ્યારે મારા મિત્રો કે તમારે આ હું ચેલેન્જ કરીને કહું છું, કોઈ જો આવીને એમ કહી દે કે મને ભાભી કીધું તો એ કે હું હારી જાઉં. કારણ કે મેં કોઈ મારા મિત્રના વાઈફને ક્યારેય ભાભી નથી કીધું, કોઈ દિવસ નહીં. મેં હંમેશા બેન કીધા હશે, કે કદાચ કોઈ મિત્રો હોય તો મિત્રતાની દૃષ્ટિએ મેં મિત્રોને નામથી બોલાવ્યા હોય કે એવું. કારણ કે મારા સ્કૂલમાં અમે ખૂબ બધા સાથે ભણતા, તો
એવું હોય. પણ મેં ક્યારેય મને એવું કોઈ સ્મૃતિ છે જ નહીં કે મેં કોઈ પણ બેન દીકરીને ભાભી કીધું હોય. મારે ક્યાંય કહેવું પડે તો ભાભીમાં કીધું હોય. અને એ બહુ રેરેસ્ટ કીધું હશે. મને એ યાદ નથી આવતું. મારી સ્મૃતિમાં એ નથી. મેં હંમેશા બેન કીધું હશે ને હું કાંઈ સંબોધન ન કરી શકું તો હું પગે લાગ્યો હોઈશ અને હું એમને બોલાવતો હોઉં કે કાંઈ. કારણ કે તમે અત્યારનો આ સમય છે ને ભાઈ, થોડો અત્યારે ખરાબ સમય ચાલે છે, હું જ્યાં સુધી સમજું ત્યાં સુધી. તો તમે ક્યારેય કોઈ ને ભાભી તરીકે ટ્રીટ કરો કે ત્યાં, તો ક્યાંક સામેવાળાના મગજમાં કદાચ પ્લસ માઇનસ કાંઈ પણ થઈ શકે. પણ જો બેન જ કહો ને તો એમની મર્યાદા ખબર પડી જાય કે અહીંયા આ આપણી લક્ષ્મણ રેખા છે, અહીંયાથી આ ક્યારેય ઓળંગવાની નથી. તો હું ક્યારેય નથી કહેતો નહીં. બહુ સરસ વાત કીધી. પણ અને હું તો દરેક જુવાનિયાને દરેકને કહું કે ક્યારે પણ ક્યાંય કોઈ બેન દીકરીને ભાભી કેવું જ નહીં. આ મારી પર્સનલ નોલેજ. ઘણા નહીં મજા આવે તો કોઈ વાંધો નથી, પણ હું નથી કહેતો. અને જે મારા માનવાવાળા, મને જે ચાહવાવાળા હોય એ પણ ન કે હું માનું છું, ઈચ્છું છું. અચ્છા, કોઈ ગાંડો ચાહક મળો છે અત્યાર સુધીમાં? આટલા બધા ચાહકો ખરા એમાં? હા, ખૂબ બધા મેળા છે, અતિશય મેળા છે, ઘણા બધા મેળા છે. અને એમાંનો કોઈ કિસ્સો યાદ હોય, પ્રસંગ યાદ હોય? ઘણા બધા ચાહકો તરીકે, પણ પછી ચાહકો મારા ભાઈ તરીકે રહેતા હોય ને એવું બની શકે. અને એવો એક કિસ્સો બનેલો કે એક ભાઈ ખૂબ પોતે મદિરાપાન કરતા, ખૂબ ડ્રિંક લેતા. તો એમના મિત્રોએ ને બધાએ મને એવું કીધેલું કે આમને આ દારૂ બંધ કરાવવો ખૂબ જરૂરી છે એમ. તો એ પોતે મારી ખૂબ આમન્ય જાળવતા, મને ખૂબ ચાહતા, મારું બહુ માન રાખતા. હું એક જે જ્ઞાતિમાંથી, જે અમે ખોળિયામાં આ મારું જે ખોળિયું છે, જ્યાં જન્મ લીધો છે, તો મારા બાપુજીની ખૂબ આમન્ય જાળવતા. તો એ ઇન શોર્ટ ખૂબ પીતા અને ડ્રિંક્સ બહુ લેતા. હું એમનું નામ ને એવું નથી લેતો. તો પોતે એકવાર અમે બેઠા હતા અને પોતે ડ્રિંક્સ લેવાની તૈયારી કરતા હતા ને હજી કદાચ એકાદ બે એમણે ક્યાંય થોડું ઘણું પીધું હશે. તો એમાં એ લોકોએ, મિત્રોએ મને એવું કીધું કે આમને ખૂબ બંધ કરાવવાની જરૂર છે. એમના માતા પિતાએ ખૂબ કોશિશ કરી છે, બધાએ ખૂબ કોશિશ કરી છે, પણ નથી માનતા કોઈનું. એટલે મેં તો મારું કેમ માનશે? તો કે કદાચ આપનું માનશે. આ ચાહકો હોય ને એ માને ખરા. એટલે એ કદાચ મારા ચાહક હું નથી માનતો, પણ ચારણત્વના ચાહક હશે. તો મેં એઝ એ ચારણ એમને કીધું કે મારે આપની પાસે કંઈક માગવું છે એમ. એટલે એમની પાસે 200-500 વીઘા જમીન હશે કદાચ, મને ખ્યાલ નથી આજની તારીખમાં. ખૂબ સારા સંબંધ છે મારે. તો એમને એવું થયું હશે કદાચ કવિરાજ કંઈક માગશે એમ, 5-25 વીઘા જમીન માગશે, શું માગશે એમ. એટલે કીધું કવિરાજ માગો ને, તમે જે માગો એ આપવાનું એમ. એટલે પણ મેં કીધું હવે પહેલાં જેવી વાતો નહીં, ક્યાં રહ્યું છે હવે હું માગું ને તમે આપીએ કોઈ. અરે પછી એણે એમ કીધું કે કવિરાજ જો માથું માગો ને માથું ન આપી દો ને તો હું નહીં એમ. વાહ. આજ માથું ઉતારીને આપવું પડે તો આપી દેવાની મારી સંપૂર્ણ તૈયારી છે. એટલે મેં એમ કીધું માથું નથી ઉતારવાનું, આ તમે જે દારૂ પીવો છો ને યા જ પછી દારૂ પીવાનું નથી. સાહેબ, એ મર્દ માણસ, એણે ત્યાંથી જ એ ગ્લાસ ઊંધો કરી દીધો અને કીધું કે આજ પછી હું આ દારૂની જિંદગીમાં હાથ અડાડું તો હું ફલાણો નહીં. અને સાહેબ, આજની તારીખમાં મને ગૌરવ થાય છે, એ માણસે એ દારૂ છોડ્યા એને લગભગ 5-7 વર્ષ થયા. જે 24 કલાક નશામાં રહેતા હતા એણે ઘામાં છોડી દીધો એ નશો. તો આવા ઘણા બધા દાખલાઓ છે જે મારા અંગત મિત્રો હોય, ચાહકો હોય, ભાઈઓ હોય, જેણે મારું ખૂબ માન જાળવ્યું છે. અને હું ખૂબ વ્યસનથી દૂર રાખવામાં માનું છું મિત્રો જાયોને બધાને. તમને કયું વ્યસન છે? મને મિત્રતાનો સૌથી મોટો નશો? ખૂબ મોટો નશો છે, મિત્રતાનો નશો ખૂબ છે. એટલે એવું બની શકતું હશે નશો ક્યારેક નુકસાની કરાવે તો એવા ક્યારેક મિત્રો મળી જાય તો એ કરાવતા હશે, પણ મને એનો કોઈ અફસોસ નથી. મને એવું થાય કે એને જરૂરિયાત હશે મારી પાસે છેતરીને લઈ ગયો હશે, દિવસ હશે એવું છે. એટલે એ હું પછી મારો દિવસ છે એ રીતે હું ગણી લઉં છું. નહીં ભાઈ, બહુ ખરેખરમાં એટલે કહેવાય ને અભિગમની વાત છે કે તમે કેવો અભિગમ રાખો છો. તમારી જો ખરાબ ઘટના બી બને છે, ખોટું બી બને છે, પણ એમાંથી પણ જે હકારાત્મક અભિગમ કેળવવો, એ વાત તમે જોરદાર કીધી. પણ ભાઈ મને એનો અફસોસ
હોય છે કે મારા મિત્રની જરૂરિયાત હતી ને હું નથી સમજી શક્યો, એનો મને ત્યારે અફસોસ હોય છે. મને એનો ગુસ્સો નથી હોતો, પણ મને એનો અફસોસ હોય છે કે જો મેં સમજી લીધું હોત તો એને મને છેતરવાની જરૂર ન પડત. અચ્છા, એક સાચો ચારણ કેવો હોવો જોઈએ? આ ડેફિનેશન મારે ખરેખર મારી પર્સનલ ઈચ્છા છે જાણવાની. નીડર હોવો જોઈએ, એને કોઈનો ડર જ ન હોવો જોઈએ, એવો હોવો જોઈએ. સત્ય વક્તા હોવો જોઈએ. એક રાજા, જ્યારે આપ રાજાનું જ કહો છો, રાજવીનું કહો છો, ત્યારે મને એક જયપુર મહારાજાની વાત યાદ આવે. જયસિંહજી એમનું નામ હતું. દરેકની પ્લસ સાઈડ હોય, ઘણાની માઇનસ સાઈડ હોય, બધું હોય. એમાંની એક એમની પ્લસ સાઈડ, પોતે ખૂબ ઉદાર હતા, ખૂબ દાતાર હતા. તો ત્યાં ચારણ કવિરાજ હતા, એણે કવિરાજે કીધું કે તું લોભિયો છો એમ, અને ખૂબ ઉગ્ર હતા પોતે, એમ ખૂબ તામસી મગજ હતું એમનું, એવું કહેવાય છે. તો ત્યાં તો તલવારો નીકળી ગઈ, મિયાનમાંથી છૂટી થઈ ગઈ કે આજ ચારણનું માથું ઉતાર લેવાનું થશે. એટલે મહારાજાએ ધીરજ રાખી, ચારણ કહે છે ને તો હું લોભિયો હોઈશ, ભલે હું છું નહીં, પણ કહે છે કવિરાજ તો મારામાં કોઈક ગુણ એવો હશે કે હું એમાં લોભિયો હોઈશ. એટલે કીધું કવિરાજ હું કેવી રીતે લોભિયો, આપ કહો તો ખરા. જો રાજા એને જ કહેવાય કે તાત્કાલિક કોઈ પણ નિર્ણય ન લઈ લે, તરત નિર્ણય લઈ લ્યો તો એ ખોટું કહેવાય, પણ ધીરજથી નિર્ણય લેવો જોઈએ. એક દુહો છે, આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ, આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ, ઓલા રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ. એટલે એ ગોલાવે મિયાનમાંથી છૂટી કરી નાખેલી તલવારને કે માથું ઉતારી લઈએ. પણ રાજાએ એમ કીધું ધીરજ રાખો ગાંડાઓ, એ કવિરાજ છે, ચારણ છે, આટલો ઉતાવળે નિર્ણય ન લેવાય. એણે કીધું હોય તો કંઈક હોય તો જ કીધું હોય. એટલે કીધું કવિરાજ હું કેવી રીતે લોભ્યો. એટલે પછી કવિ કીધું ઝુંડન કે ઝુંડ રીપુ વિત હિ વિતુંડ દિયે મુંડન કી માલિકા દિયે ત્રિપુરારી કો ગામ દિયે કામ દિયે અનેક આરામ દિયે ઓર સબ દામ દિયે જગતી જીવ ધારીકું. પણ રાજા જયસિંહ હિંદોનું બાદ છે ને દીની. એ જયસિંહજી તમે બધું જ દીધું, તમે જે કામ માગવા વાળા આવ્યા એને કામ દીધું, ગામ દીધા, લાખ પ્રસાવ દીધા, કરોડ પ્રસાવ દીધા, તમે બધું દીધું, પણ બે વાતમાં તમે લોભિયા છો. આ ચારણ કવિતા છે, ચારણ કવિતાની તાકાત છે. ઝુંડન કે ઝુંડ રીપુ વિત હિ વિતુંડ દિયે મુંડન કી માલિકા દિયે ત્રિપુરારી કો ગામ દિયે કામ દિયે અનેક આરામ દિયે ઓર સબ દામ દિયે જગતી જીવ ધારીકો. પણ રાજા જયસિંહ દોનું બાત સિન દીની એક વેરિન કો પીઠ ઓર મીઠ પર નારિન કો. એક બે વાતમાં તું લોભ્યો છો. એક તું કોઈ દિવસ રણ મેદાનમાંથી પીઠ દેખાડીને ભાગ્યો નહીં, એમાં તું લોભ્યો છો. અને એક કોઈ દિવસ તે બેન દીકરીની સામે કુદ્રષ્ટિ ન કરી, એમાં તું લોભ્યો છો. રાજા જયસિંહે તેડી લીધો ચારણને. વાહ વાહ, આમાં તો લોભ્યો હોવું સારી બાબત છે. એટલે લોભ્યો હોવો પણ સારી બાબત છે, પણ એ આવામાં, એટલે રાજા આવા હોવા જોઈએ. પણ એવું બની શકે એ રાજામાં અમુક માઇનસ સાઈડ પણ હોય, જે અમુક માણસો ન ગમે એવી પણ હોય, પણ એ વાતોમાં અત્યારે આપણે નથી જતા. કોઈ વાર એવું બને કે ક્રિએટિવિટીનો વિષય કહેવાય, કારણ કે તમે કોઈ પણ વસ્તુની રચના કરતા હોય. હવે અત્યારે એવું જોવા મળે કે જૂના ઇતિહાસની વાતો છે, રાજા મહારાજાઓની વાતો છે, એ જ વધારે પડતી બોલાતી હોય. મને ઘણી વાર એવો પ્રશ્ન થાય, કોઈક અત્યારની વાત કેમ નથી કહેવાતી? અત્યારે શું એવા શૂરવીરો નથી રહ્યા? મને આમ વ્યક્તિગત રીતે પ્રશ્ન થાય. આ સુરવીરતા જ કહેવાય ને, મેં કીધું એ તમને. એક જ ઝાટકે પોતે વર્ષોનું વ્યસન મૂકી દેવું, એ સુરવીરતા જ કહેવાય. પણ આવા પ્રસંગો તમે સ્ટેજ ઉપર બેસીને કહો છો ખરા? હા, કહું છું, જ્યારે મને એવો કોઈ ઓડિયન્સ મળે ત્યારે. સમજવા વાળું. અમુક કલાકારોએ આ આખા ફિલ્ડને એક છીછરું કરી નાખ્યું છે, તો એ ન હોવું જોઈએ. સારે કી જી ઓર ખરાબ કી જી. સારા માણસની જય હો, ખરાબ માણસની જય હો. સારે कीजिए और खराब कीजिए. जो खराब बोले नहीं तो सारे को संभरे की. જો ખરાબ માણા એના ધંધાનો દુનિયા સુધી પહોંચાડે, ખરાબ બોલે નહીં તો સારા માણસની કદર જ નથી થવાની. એટલે એ પણ એટલા જરૂરી છે. ખરાબ પણ હોવા જોઈએ તો સારા માણસની કદર થાય. અને અમે તો બહુ ચોખ્ખું ઘી પીરસવાવાળા માણસો છીએ, અમે ભેળસેળ કરવાવાળા નથી. એટલે જે અમુક ડાલડા વેચે છે એને ભલે એ કમાઈ લે.
જીવનમાં ક્યારે સ્વમૂલ્યાંકન કરો ખરા બેઠા બેઠા કે ભાઈ હું આવો છું, હવે આટલા સુધારા મારામાં જરૂરી છે, આ 4 વસ્તુ મારે નવી શીખવાની છે કે આ 4 વસ્તુ મારામાં નથી, આવું કોઈ દિવસ સ્વમૂલ્યાંકન કરો હા ખરા? હા ચોક્કસ કરીએ. અને બેસ્ટ ટાઈમ પાસ સંપૂર્ણ તો કોઈ છે જ નહીં ને ભાઈ. હા એટલે અને ભાઈ આ તો દરિયો છે. હા કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત જ નથી કરી એવું જ થાય. કારણ કે સાહિત્ય તો કેવડો દરિયો છે ભાઈ. એમાં તો રોજ નવું શીખો, રોજ નવું શીખો, રોજ નવું તમે પ્રસ્તુત કરો તોય ઓછું છે. પણ ક્યાં રજૂ કરવું એ ક્યારેક બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે. હમ. હવે અત્યારે વાતો બહુ ટૂંકાવી નાખવી પડી. જે અમુક વડીલ કલાકારો હતા જે એ વાતને 3-3 દિવસ સુધી ચલાવતા, તો એ વાતો ટૂંકાવી નાખવી પડી. કાગબાપુએ એક જ વાત ઉપર લગભગ નહીં તો 20 દિવસ સુધી બોલ્યા હતા. તો એ વાત અત્યારે પછી મારા ફાધર આવ્યા તો મારા ફાધરને તમે એક જ ટોપિક ઉપર મારા ફાધર 3-3, 4-4 દિવસ સુધી બોલી શકતા, એવડી એમની તાકાત હતી. તો એ પછી ઘટીને મારા ફાધરે 1 કલાકમાં એ લઈ આવી પડી. તો એ અત્યારે એવું બને છે કે અત્યારે બહુ ડાયલ્યુટ કરીને બહુ શોર્ટ ડ્યુરેશનમાં એને રજૂ કરવી પડે છે. તો એને ન્યાય ન મળે હવે અત્યારે. અને કલાકની વાત સાંભળવાનો કોઈ સમય નથી. અત્યારે છે ને મેં એક વસ્તુ કદાચ પહેલાં બી રહ્યું હશે પણ હું તો અત્યારે જ જોઉં છું ડાયરા, એટલે હું અત્યારની જ વાત કરીશ. મારા જેવા યુવાનો બહુ જ બધા હોય ડાયરામાં, અને એ જ્યારે પડકારા દેતા હોય તો એક અલગ પ્રકારની એનર્જી ને તેજ આવી જાય એ વખતે કલાકારમાં. અને એ વખતે કોઈ વાર એવું બને કે હવે ખેંચી નાખું છું અડધો કલાક વધારે, એ પડકારા એટલું કામ કરાવે, એનર્જી હા અપાવે ભાઈ, મેં 5-5 કલાક કન્ટિન્યુઅસ કાર્યક્રમ આપ્યા છે. ખાલી એ એમના પડકારા માટે. પડકારાને જ ઓલા, નગર પેમેન્ટ તો કલાક સવા કલાકનું જોઈએ. પણ 5-5 કલાક હું બોલ્યો જ છું, ખૂબ બોલ્યો છું. અચ્છા, યુવાનો આજકાલ છે ને નશાના રવાડે જોવા મળે છે. આપણે અલગ અલગ કિસ્સાઓ જોઈએ. હમણાં જ કદાચ આપણે વાત કરીએ તો બોપલ આમલી રોડની એક ઘટના છે કે એક વ્યક્તિ દારૂ પી અને ગાડી ચલાવતા હતા અને બેફામ ગાડીના અકસ્માત કરે. આવી જ્યારે ઘટનાઓ બનીને સામે આવે ત્યારે આ યુવાનો માટે એક સંદેશ, એક સાહિત્યકાર તરીકે તમે કીધું સત્ય વક્તા હોવો જોઈએ, લોકોને સારા માર્ગદર્શન પહોંચાડ્યો હોવો જોઈએ, એ બાબતે યુવાનોને તમારે કોઈક સંદેશો આપવો હોય શું આપી શકો? તમારા મા બાપની સમક્ષ બેસીને જેટલો નશો કરી શકે એટલો નશો કરવો. એ તો થાય જ નહીં, નશો જ ન થાય. બસ તો ન કરવો, કરાય જ નહીં. શું કામ નશો જ કરવો જોઈએ? હું તો જાહેરમાં કહું છું, 18 વરણ માટે કહું છું. સ્ટેજ ઉપર ચડ્યા પછી કોઈ દિવસ કોઈ જ્ઞાતિનો કોઈ કલાકાર હોતો નથી. એ સંપૂર્ણ જેટલો સમુદાય બેઠો હોય બધાનો એ કલાકાર હોય છે. કોઈ પક્ષપાત હોતો નથી. તો હું તો કાયમ કહું છું કે ભાઈ તમે 18 વર્ણમાંથી કોઈ પણ જુવાનીઓ હોય કે ગમે એવડી ઉંમરનો હોય, એ તમે કદાચ સિગરેટનો નશો કરતા હો, હેરોઇનનો કરતા હો, કોકીનનો કરતા હો, કે જે કોઈ અત્યારે પાવડરો જે કંઈ આવે છે આપણે તો આ ન્યૂઝમાં જોઈએ છીએ, કોઈ પણ આવે, દારૂનો નશો કરતા હો, કોઈ પણ જાતનો નશો, અરે છેવટે ચાનો વ્યસન પણ હોય એ મૂકી દો. તમારા પરમાત્મા, તમારી માતાજી, તમે જેને માનતા હોય એની સાક્ષીએ મૂકો, મને ફોન કરો અને મને ફોન કરીને જાણ કરો કે અમે આજથી આ વ્યસનમાંથી છૂટીએ છીએ. એને 365 દિવસ પૂરા થાય વ્યસન છોડી દીધા હોય એને, અને ક્યારેય તમે એને હાથ ન અડાડ્યો હોય તો તે દિવસે મને ફોન કરો. તમે કહેશો ત્યાં આવીને દુનિયામાં મારા ખર્ચે આવીને મફતમાં કાર્યક્રમ કરી દઈશ, પણ તમે એનાથી દૂર રહ્યો. મા બાપનું દિલ દુભાય એવું કોઈ કાર્ય ન કરો, ક્યારેય ન કરો. અને હું માનું છું ત્યાં સુધી લગભગ કોઈ મા બાપ તો એવો રાજી થતો જ ન હોય કે પોતાનું સંતાન દારૂ પીને કે XYZ કરીને બેફામ રીતે કોકને ઉડાડતો જાય, એવું તો ક્યારેય કોઈ મા બાપ ઈચ્છતું જ ન હોય. સંસ્કારો અને સભ્યતાની વાત કરીએ તો યુવાનોની અંદર તમને શું લાગે છે કે આજકાલના જે યુવાનો છે ઘણા બધા સંસ્કારી છે? કારણ કે અત્યારે તમે જુઓ તો હું પોતે જ કે હું નાનપણમાં જ્યારે મંદિરમાં જતો ને જે ઉંમરના લોકો દેખાતા એના કરતાં અત્યારે યુવાનો વધારે દેખાય છે. આ કદાચ આટલા સોશિયલ મીડિયાથી કદાચ નુકસાન બી થયું હશે, પણ નિશ્ચિતપણે ધર્મ તરફ, ભક્તિ તરફ બી લોકો વળ્યા છે. તમને પર્ટિક્યુલરલી એવું લાગે છે કે કોઈ એવી વસ્તુ છે કે જે યુવાનોએ સુધારવી જોઈએ સંસ્કારોની બાબતમાં? એના માટે કે યુથ છે ને તમને બહુ સાંભળે છે એટલે આ બધા પ્રશ્નો કે આ વિષય ઉપરની ચર્ચા છે મારી. વાંધો નથી અનુજભાઈ. પહેલી વાત તો એ, મારા કહેવાથી કોઈ સંસ્કારી ન થઈ જાય. સંસ્કારને આવતા પણ પેઢીઓ લાગે, સંસ્કારને જતા પણ પેઢીઓ લાગે. આ કાયમ યાદ રાખવું. જ્યાં થતા હોય ત્યાં જ થાય, બધે બધું ન થઈ જાય.
તમને લોટરી લાગે કે તમે કોઈ સટ્ટા રમતા હો અને એમાંથી તમે રાતોરાત કરોડપતિ થાવ, એમ રાતોરાત રોડપતિ થઈ જાઓ. જો એમાં હારી જાઓ તો તમે રોડ ઉપર આવી જાઓ. એમ સંસ્કારને આવતા પેઢીયું લાગે, સંસ્કારને જતાય પેઢીયું લાગે. એટલે એ દીકરા દીકરીઓ જ્યારે મંદિરમાં જતા થયા હશે વધારે, તો એ એમના બાપદાદાના કર્મો હશે, એમના સંસ્કાર હશે. એમ કોઈ રાતોરાત કોઈ કલાકાર કે કોઈ કંઈ કે એને ફેરફાર થાય એવું ન હોય. પણ હા, એવું ચોક્કસ થાય કે એમના મા બાપના કર્મો જ્યારે સારી રીતે અત્યારે ફળતા હશે અને અમારું કહેવાનું થતું હશે ને અમે બોલીએ નહીં, અમને સાંભળી લે, તો એ ત્યારે જાગૃત થઈ જતું હશે ને એ તરત એને અમલમાં મૂકી દેતા હશે. એવું થઈ શકે. બધા નશા છે, બધું જ છે. એ રાતે તમે નશો કરો, દિવસે ઉતરી જાય. સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત, પણ નાનક નશા નામ કા વો તો બઢત બઢત દિન રાત. પરમાત્માના નામનો નશો કેવો કરાય? પરમાત્માના નામનો નશો કરાય, મિત્રતાનો નશો કરાય. નશા એવા કરાય કે જે વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય, વધતો જાય. જેમ મને ખૂબ વધી ગયો છે અને મને હજી ઘણો ઓછો લાગે છે મિત્રતાનો નશો. હું તો એમ કહું, પરમાત્મા મને કાયમ વધારે અને મને ખૂબ લોયલ મિત્રો એવા આપે, ખૂબ વફાદાર મિત્રો આપે. આજે મિત્રતાની ને વફાદારીની વાત કરી ને તમે, એટલે મગજમાં એક બે પ્રશ્નો મને બીજા આવી રહ્યા છે. એક તો સોશિયલ મીડિયામાં આજકાલ મિત્રતાઓ થવા લાગી છે લોકોની, પણ મેં હમણાં જ કીધું કે સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલું ખરાબ પણ છે. તમે તમારું સોશિયલ મીડિયા પોતે વાપરો છો કે કોઈ હેન્ડલર રાખ્યા છે, એક ટીમ છે જે તમને મેનેજ કરે છે? મને મેનેજ તો કેમ થાય? હું તો થોડો અઘરો માણસ છું, મેનેજ થાય એવો તો નથી. પણ હા, કોઈ છે જે સોશિયલ મીડિયા માં બધું પોતે હેન્ડલ કરતા હોય, પણ એ લોકો બિચારા રાડું એ નાખતા હોય છે કે મારી જ્યાં સુધી પરમિશન ન મળે ત્યાં સુધી અમુક પોસ્ટ કરી ન શકતા હોય. અમુક પોસ્ટ એમની રીતે કરી દેતા હોય, પણ અમુક જે એવું લાગતું હોય તો એ મારી સાઇન, મારી જે પરમિશન વગર ન થતું હોય તો એમાં એ બિચારા દુઃખી રહે છે. એવું થાય છે. પણ છે એટલે હેન્ડલ કરે છે, કોક કરે છે. અને બધા તમારા જે ફેન્સ હોય, જે તમારી જોડે ફોટા પડાવે, તમે સ્ટોરીમાં તરત મૂકતા હો, ભલે એ ટીમ દ્વારા કે તમારા દ્વારા, આ બધું? ના, એ ટીમ નથી મૂકતી, એ હું મૂકતો હોઉં છું. અચ્છા. એ એડ ટુ સ્ટોરી હું કરતો હોઉં છું. હું ક્યારે એટલે ક્યાંય જ્યારે એક કાર્યક્રમ પતાવી નીકળો એટલે 25-50થી વધારે લોકો ફોટા પડાવે. યસ, હું મારે જેટલો કાર્યક્રમમાં સમય જાય એટલો મારે ફોટોગ્રાફ માટે બધા ફોટા પડાવવાવાળા માટે ને એની માટે આપવો પડે છે. અને હું ગર્વથી, મને આનંદ થાય છે ને હું આપું છું. ઘણા એવું કરતા હોય નથી પડાવતા ને એવું કરે, પણ ભાઈ અમે એના થકી તો ઉજળા છીએ. તમે કોઈની સાથે ફોટો પડાવવા ક્યારે જાઓ? કે તમે એના ચાહક છો તો જાઓ, નકર શું કામ જાઓ? તો હું એવું ઈચ્છું છું કે કોઈ પણ આવે તમ તારે હસતા મોઢે ફોટો પડાવીને જાય. મેં ક્યારેય કોઈ ના પાડી જ નથી, ક્યારે નહીં. મેં પહેલાં જ કીધું એમ, હું ભાઈ બથ ભરીને મળવાવાળો માણસ છું. કોન્ટ્રોવર્સીથી બીક લાગે ખરી? ના ના, મને બીક કોઈથી લાગતી જ નથી. મને બીક મારા કર્મોથી સિવાય મને ક્યાંય બીક જ નથી લાગતી. હું એવું કોઈ કર્મ બીક લાગે મને, ક્યાંય એવું થાય કે મને આ વસ્તુ મારે ન કરાય, એનીથી મને બીક લાગે છે. બાકી મને હું કોઈ વસ્તુ કરતો જ નથી મારે જેનાથી બીવું જોઈએ ક્યારેય. બહુ જ મજા આવી વાતો કરીને, બહુ જ આનંદ થયો. અમારું કહેવાય ને, બહુ જ્યારે પોડકાસ્ટની શરૂઆત કરી ને તો પહેલું 10 લોકોનું લિસ્ટ હતું, એમાં તમારું નામ હતું કે આ 10 માણસ જોડે પોડકાસ્ટ કરવો છે. એ ટોપ 10 લિસ્ટ જેને કહેવાય ને, એમાં તમારું નામ હતું. પણ મને અફસોસ એવો થાય છે કે ઘણા સમય પછી હું આપને મળી શક્યો. આપણે જે રીતે અપ્રોચ કર્યો હતો તો એના થોડા સમયમાં આપણે મળી લેવાનું હતું. પણ મને આનંદની વસ્તુ પણ એ છે કે આજે હું પહેલો પોસ્ટકાસ્ટ કોઈની સાથે કરતો હોય તો હું આપની સાથે કરું છું. અને મને વ્યક્તિએ કે એવું બહુ સરસ મજાનું કીધું, એક પત્રકાર છે, એમને એવું કીધું હતું કે બ્રિજરાજ દાનભાઈ ગઢવી સાથે તમારે પોડકાસ્ટ કરી શકો તો દુનિયાના તમે કોઈ પણ વ્યક્તિ સાથે પોડકાસ્ટ કરી શકો. તો એ મને ઓળખતા હશે. હા. અત્યારે એક બહુ જ અત્યારના યુવાનોમાં એક સપાકરા સાંભળવાની બહુ તાલાવેલી હોય, એટલે જો પોડકાસ્ટ અધૂરો રહે. હું આપને ઇન્ટરપ્ટ કરું, સપાકરા નથી નામ એનું, સુપંખરો નામ છે. સુપંખરો. પણ મેજોરિટી આ રીતના શબ્દ બોલાતા હોય એટલે એ અભ્રંશ થયું છે, પણ મૂળ નામ સુપંખરો છે.
દરિયાના વેવ્સની જેમ જેમ પક્ષી ઉપરથી નીચે નીચેથી ઉપર જેમ ઉઠતું જતું હોય એના જેમ સુપંખરો બોલાય. મારા બાપુજી બહુ સરસ બોલતા. એમના તો અમે યુટ્યુબમાં આજે પણ સાંભળીએ છીએ. પણ આજ તમે બેઠા છો તો પોડકાસ્ટનો એન્ડ કરીએ, કે બહુ મજા આવી વાતો કરીને, ઘણું બધું જાણવા મળ્યું. અને મારી એક ઈચ્છા અને એક રિક્વેસ્ટ છે હજી, કે આપણે ફરી પોડકાસ્ટ કરીએ, કરતા જ રહીએ. ઘણી બધી વાતો છે તમારી જોડેથી સાંભળવા જેવી, જે કદાચ મારા માધ્યમ થકી ચોક્કસ કરશું, ચોક્કસ કરતા જ રહીશું ભાઈ. જ્યાં જ્યાં જ્યારે જ્યારે પરમાત્માનો એવો હુકમ થશે આપણને બંને ભાઈઓને ને આપને આખી ટીમને, મને બહુ મજા આવી. આખી ટીમ એટલી વિનમ્ર છે, બહુ સરસ છે. તો કરતા જ રહીશું, હુકમ થતો જાય ને કરતા રહીશું. ચોક્કસ. છેલ્લે હવે સફા કરું પછી આપણે યસ, સુપંખરો આપને સંભળાવું. રામવાળાનો સુપંખરો છે. હકીકતમાં અત્યારે જે રીતે ગવાય છે એ રીતે બધા ગાય છે, પણ જે મૂળ જે ઢાળ છે જે બોલવાનો એ કેવી રીતે છે હું સંભળાવું આપને. સાંધા તોડી ગયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટ્યા ભાંગ બોલી ગામડ આમાં થઈ હક બાગ અહીંયા જટાસી હિજમ જાળા પછૂટા ભેનાંગ જાણે કટા આસમાન તૂટા જમી વાળા તક ગાય ગાય જાળા ભાળા તે વાળા પલ્લે કાળા વેર જગે પાટ વાળા રંગ કાળા રંગ તાળપુર અહીંયા ફોજાળા ગોડેરા માથે વાદળારા નર ત્યાં તો પડે બંદૂકા રીંગ અને વાગારાણ તૂર ત્યાં તો કેકાના ડણકી ડાણી ઠાણકી ગુટિકા રોકા ડણકી મામલા સુરા ખરે માર માર અહીંયા હનુમંત ધમ વાને લંકા વાળા જેમ ઘાયલા મારી ધમ રોલી વાયલા કર્યા એક નેક બંધ કર્યા કાળે કાળા ને ત્યારે ભાગ રગા સંગ્રામ સાગર બેલે ઠાકર સંગ. વાહ! તો એ આ એક જે બોલવાની એક આ છટા છે એ મૂળ વેવ્સ જેમ દરિયામાં જેમ મોજામાં જેમ આવે ને એમ બોલવાની આ રીત છે. જેમ પક્ષી ઘડીક વાર ઉપર જાય પાછું નીચે આવે, ઉપર જાય નીચે આવે, એટલે એ રીતે આ ઉપર નીચે તમારે એ રીતે બોલવાની આ રીત છે. મને પણ આપની સાથે ખૂબ મજા આવી. બેઠક પોડકાસ્ટમાં વારંવાર આવતા રહેશું. હવે આ બેઠક મારી પોતાની બેઠક થઈ ગઈ એવી સરસ બેઠક છે તમારી. તો મળતા રહેશું, મોજ કરતા રહેશું. અને આપણે અંત કરીએ એ પહેલાં આપના દરેક દર્શક મિત્રોને હું ખાસ એક વિનંતી કરું, આપનું ધ્યાન રાખજો. આપ સૌ આપના પરિવારનું ધ્યાન રાખજો. તમે કોણ છો, કયા કુળમાં જન્મા છો, જ્ઞાતિનું નથી કહેતો, પણ કયા કુળમાં જન્મા છો. તમારા મા બાપના જે કર્મો છે એને ક્યારેય ન ભૂલતા, એના સંસ્કારને ન ભૂલતા, અને એમને દુઃખ થાય એવું ક્યારેય ન કરતા. હું કાયમ એવું કહું છું કે આ બ્રિજરાજદાન ગઢવીને ઈશ્વરદાનજી જેવો બાપ મળ્યો અને જનકબા જેવી જનેતા મળી ત્યારે આ બ્રિજરાજદાનનું ક્યાંક દુનિયામાં પાંચવ્યું આવે છે. જો એ લોકો ન હોત તો મારું દુનિયામાં પાંચવ્યું પણ ન આવતું હોત. તો આપ સૌ પણ આપના માતા પિતાને ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. આપના માતા પિતાનું ધ્યાન રાખજો, ભાઈ ભાનેડાનું ધ્યાન રાખજો, અને મિત્રતામાં ક્યારેય પણ દગો ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. પોતાનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ભારત માતા કી જય.